गुरु गौतम स्वामी ने नमः। रोमे रोमे चाले अविरत संकीर्तन तारो, संकीर्तन तारो। रोमे रोमे चाले अविरत संकीर्तन तारो, संकीर्तन तारो। गुरु गौतम 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 गुरु गौतम। एवा श्री गुरु गौतम गणधर पद पंकज नमो शीश नमः। एवा श्री गुरु गौतम गणधर पद पंकज नमो शीश नमः। वाला श्री गुरु गौतम गणधर पद पंकज नमो शीश नमः। वाला श्री गुरु गौतम गणधर पद पंकज नमो शीश नमः। एवा श्री गुरु गौतम गणधर पद पंकज नमो शीश नमः। पद पंकज नमो शीश नमः। पद पंकज नमो शीश नमः। આજે એક સરસ યોગાનો યોગ છે. ચૈત્ર મહિનાના હોળીના પવિત્ર દિવસો છે. નવપદની આરાધનાના દિવસો છે. શ્રીપાદ રાજાની કથા સાંભળવાના દિવસો છે. અને મહાવીર જયંતિ પણ મહાવીર જન્મ કલ્યાણક દિવસ પણ છે. હવે ડૉક્ટર કુમારપાળ દેસાઈને હું ગૌતમ કથા પ્રકાશવાની વિનંતી કરું છું. આપણે એમને વધાવીએ અને એમને સાંભળીએ. નમસ્કાર. તવ નિરૂપમ રૂપમ દ્રષ્ટા અક્ષિણી મમ નૃત્યમ. હે ગૌતમ સ્વામી, તમારું નિરૂપમ રૂપ જોઈને મારી આંખો શું કરે છે? આંખો તાકી તાકીને જોતી નથી, આંખો સ્તંભિત થઈને જોતી નથી, આશ્ચર્યમય બનીને જોતી નથી, પણ મારી આંખો નૃત્ય કરે છે. મારી આંખમાં એટલો બધો આનંદ છલકાય છે. માણસ જે વસ્તુ પોતાના હૃદયમાં ન સંગ્રહી શકે એ આંખથી બહાર પાડે છે. આપણા મનમાં દુઃખ હોય એ ક્યારેક આપણે આંસુથી બહાર પાડીએ છીએ. અને એમ માણસ જ્યારે મનમાં અપાર આનંદ હોય ત્યારે એ આનંદ કઈ રીતે બહાર પાડે છે, પ્રગટ કરે છે? એ આનંદ પોતાની આંખોના નૃત્યથી કરે છે. ગૌતમ સ્વામીના અષ્ટકની બીજી લીટી છે, સ્તવ સુચરિતમ આવમ આવમ મનો મમ નૃત્યથી. તમારું સુંદર ચરિત્ર સાંભળીને મારું મન બે વખત સર્જક કહે છે, મન ખૂબ રાજી થાય છે. તવ ગુણગણ ગાયમ ગાયમ મુદમ રસનૈતિ સર. મારી જીભ તમારા ગુણોને ગાતા ગાતા ખુશ ખુશ થઈ ગઈ છે. અને તવ સુવચનમ પાયમ પાયમ કૃતાર્થમ અનુભૂતિ. તમારું સુંદર વચનોનું પાન કરીને મારો આ જન્મ સફળ થયો છે. આપણે આ 3 દિવસની જે યાત્રા કરવાના છીએ
એના પ્રારંભે મારે એક વાત આપણે સ્પષ્ટ કરી દેવી જોઈએ કે આપણને કદાચ કોઈ વૃક્ષ બહુ સરસ ગમે અને આપણે એને ભેટી પડીએ, આપણને આપણો કોઈ મિત્ર મળે અને આપણે ખૂબ આનંદથી છલકાઈ ઉઠીએ અને એને વળગી પડીએ. પણ ગૌતમ સ્વામીની વાત કરવી એ મારી દ્રષ્ટિએ આકાશને બાથ ભીડવા જેવી વાત છે. અને એટલે જ્યારે જ્યારે હું ગૌતમ સ્વામી વિશે વિચાર કરું છું ત્યારે એમ થાય કે મારી પાસે એક રંગ છે શાંતિનો, બીજો રંગ છે સમતાનો, ત્રીજો રંગ છે સ્નેહનો, ચોથો રંગ છે વાત્સલ્યનો, પાંચમો રંગ છે માંદાની માવજતનો, છઠ્ઠો રંગ છે લબ્ધિનો. આ બધા જ રંગો જેના ચિત્રમાં હું મૂકું અને કેવું મનોરમ ચિત્ર ઊભું થાય કે મારા થોડા અભ્યાસના અંતે હું બહુ નમ્રપણે માનું છું. ભગવાન મહાવીર પછી સમગ્ર જૈન સમાજ પર કોઈ વ્યક્તિત્વ છવાઈ ગયું હોય તો એ ગૌતમ સ્વામીનું છે. પણ એના કરતા વિશેષ મારે એક વાત કહેવી છે આપને કે જ્યારે આઈન્સ્ટાઈન અને મહાત્મા ગાંધી બંને મળ્યા, બેઠા, મૌન રહ્યા, વાર્તાલાપ પૂરો થયો, દુનિયાભરના પ્રશ્નો એ લોકોએ મૌનથી ચર્ચી લીધા અને પછી આઈન્સ્ટાઈને બહાર નીકળ્યા પછી એમ કહ્યું કે આ માણસ એ દુનિયા થોડા વર્ષ પછી કલ્પના પણ નહીં કરી શકે, વિચાર પણ નહીં કરી શકે, ધારણા પણ નહીં કરી શકે કે આ પૃથ્વી ઉપર એક આવો માણસ થયો હતો. સ્વજનો, ગુરુ ગૌતમ સ્વામીનું ચરિત્ર જ્યારે વાંચીએ ત્યારે આપણને આ અનુભૂતિ સતત થાય કે એમનું માનવ તરીકેનું વ્યક્તિત્વ, એમનું સાધક તરીકેનું વ્યક્તિત્વ અને એમનું વિભૂતિ તરીકેનું વ્યક્તિત્વ. માણસના જીવનના 3 પગથિયા છે જે લોકો ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યા છે. એક માનવ તરીકે એનામાં પ્રેમ હોય, લાગણી હોય, સ્નેહ હોય. અને પછી મારે તમને કહેવું છે કે આપણા ગ્રંથોમાં જે ગૌતમ સ્વામીના પ્રેમનું વર્ણન છે ને, કોઈ માણસ એમ નહીં કહી શકે કે જૈન ધર્મમાં પ્રેમ નથી. કોઈ વ્યક્તિ એમ નહીં કહી શકે કે જૈન ધર્મમાં કરુણા નથી. માંદાની માવજતની તીર્થંકર પરમાત્મા સમક્ષ ગૌતમ સ્વામીએ જે વાત કરી છે આપણે સાંભળીએ ત્યારે ધન્ય થઈ છે. માનવ તરીકે, સાધક તરીકેનું એમનું વ્યક્તિત્વ. અરે એક ગોચરી લેવા જતા ત્યારે શું કરતા, પોતાના ગુરુ પાસેથી જતા ત્યારે કઈ રીતે મળતા એમને, પદે પદે, ક્ષણે ક્ષણે એમનું સાધક તરીકેનું વ્યક્તિત્વ અને એમની વિભૂતિમત્તા, એમની ભવ્યતા, એમના જીવનનો વ્યાપ, એમના જ્ઞાનનો વ્યાપ, આ બધું જોતા મારે આપણે કહેવું જોઈએ કે કોઈ આખો હિન્દી મહાસાગર પાર કરવાનો હોય અને આપણે કોઈ ગેટવે ઓફ ઇન્ડિયામાં એક પગ મૂકીને પાછા આવતા રહીએ, એ પરિસ્થિતિ આપણી છે. કારણ એક જ વાત કલ્પના કરો તમે કે જગતના બધા જ ધર્મોએ એક વાત વારંવાર કરી. એમણે કહ્યું કે તમારે સાધક બનવું છે, તમારે અધ્યાત્મ માર્ગે જવું છે, તમારે સાધના કરવી છે. એ કોઈ પણ દુનિયાનો સાધક, કોઈ પણ ધર્મનો માણસ હોય, એ બધાએ એક જ વાત કરી, પહેલા અહંકારનું નિગ્રહણ કરો. પહેલા તમારા મનમાંથી, તમારા હૃદયમાંથી અહંકાર કાઢશો તો જ તમે સાધનાના પહેલે પગથિયે પડી શકશો. મારે કહેવું છે કે ગૌતમ સ્વામીનું જીવન એટલે અહંકાર નાશની પ્રયોગશાળા. ઇટ્સ અ લેબોરેટરી. અહંકાર નાશ વ્યક્તિ કઈ રીતે કરી શકે એની લેબોરેટરી. ખરેખર તો જૈન ધર્મ આખો જુઓ તમે તો એ સાયકોલોજી ઉપર આધારિત છે. તમે જૈન ધર્મ વિજ્ઞાન ઉપર આધારિત છે. જૈન ધર્મ એ માણસના રોજના જીવન શૈલી પર આધારિત છે. પણ સૌથી વધારે વાત કે પરમાત્માએ, જૈન દર્શને માણસના મનની નાનામાં નાના ભાવોને સુરેખ રીતે જોયા છે. એટલે અહંકાર કાઢવો હોય પછી કોઈ માણસ આશ્રમની બહાર લખે કે અહીં અમારા આશ્રમમાં દાખલ થાવ ત્યારે બહાર પગરખા અને અહંકાર બંને ઉતારીને આવજો. કોઈ માણસ એમ કહે, ક્રિશ્ચન હોય તો, કે તમારો જ્યારે આઈ ક્રોસ થશે તો જ તમને ઈસુ મળશે, નહીં તો ઈસુ નહીં મળે.
આ બધી જ વાત બધા કરે, પણ જેના જીવનની પદે પદ, ક્ષણે ક્ષણ, ઘટનાએ ઘટના, એક એક બનાવ, એ મારી દ્રષ્ટિએ અહંકારનું નિગ્રહણ છે, અહંકારનો નાશ છે. અને જ્યાં સુધી વ્યક્તિ અહંકારમય હોય ત્યાં સુધી એ પોતાના જીવનની તલમાં પહોંચી શકતી નથી. ધાર્મિક બનવાની વાત તો દૂર રહે છે. અને ત્યારે એ ગૌતમ સ્વામી, અને એમને જ્યારે પોતે કેવા હતા, કેટલું ગૌરવ હતું. ગૌતમ ઋષિ, આપણે જરા ગ્રંથોની અંદર જવું પડશે, કે જે કુળના પોતે હતા, ઇન્દ્રભૂતિ ગૌતમ, એ ગૌતમ કુળ એમનું. આ કોઈ જેવું તેવું કુળ નહોતું એ જમાનામાં. આપણે જાણીને આશ્ચર્ય થશે કે એ જમાનામાં મોટા મોટા સમ્રાટો આ ગૌતમ ઋષિના ચરણ પર જલ રેડી અને પાન કરતા હતા. આવા ગૌતમ કુળમાં જન્મેલી વ્યક્તિ, આટલી જેની ગરિમા હોય તેવી વ્યક્તિ, અને પહેલા વેદો, 14 વિદ્યાઓ, મહાન શાસ્ત્રો બધું જ ભણીને બેઠેલી વ્યક્તિ, અને છતાં એના અંતરમાં ઉઘાડ થાય અને કદાચ નહીં, ચોક્કસ હું આપને કહું છું કે ભારતીય તત્વધારામાં, ભારતીય સંસ્કૃતિમાં, આ દેશની ધરોહરમાં ગૌતમ સ્વામી જેવી મહાન વિભૂતિ નથી થઈ. કઈ દ્રષ્ટિએ? કે જે વેદના પણ જાણકાર હતા, સકલ શાસ્ત્ર વિશારદ હતા, વેદ અને ઉપાંગના જ્ઞાની હતા, એકે એક હિન્દુ શાસ્ત્રો કંઠસ્થ હતા. અને એ જ ગૌતમ સ્વામી 4 જ્ઞાન અને 14 પૂર્વના ધણી બને છે. આવી એક વ્યાપક જ્ઞાનની ભૂમિકા એ ગૌતમ સ્વામી સિવાય કોઈનામાં જોવા નથી મળતી. માણસો પોતાની ઉંમરથી મોટાઈ માપતા હોય છે. તમારાથી હું મોટો, 2 વર્ષ મોટો, 5 વર્ષ મોટો, અને મોટો કહીને તમને આપણને જરા નીચે બેસાડતા હોય છે. પણ આપને ખ્યાલ છે કે ભગવાન મહાવીર સ્વામી ગૌતમ સ્વામી કરતા નાના હતા. એમનો પહેલો મેળાપ થયો ત્યારે ગૌતમ સ્વામી 50 વર્ષના હતા અને પ્રભુ મહાવીર સ્વામી 42 વર્ષના હતા. તમે વિચાર કરો કે અહંકારનું કેટલું નિગ્રહણ કરી નાખ્યું હશે કે પોતાનાથી નાની વ્યક્તિ એને એના ચરણોમાં પોતે બેસે છે. અરે ચરણોમાં એટલું જ નહીં, એનો પૂર્ણ સ્વીકાર કરે છે. અરે સ્વીકાર એટલે કેવો સ્વીકાર? એમ કે છે કે તમે સચ્ચમ નિસંકમ હિ જીણેહિ પવેયમ. તમે કહો છો પરમાત્મા મહાવીર તે સત્ય છે, નિસંકમ, નિશંકપણે સત્ય છે, અને જીનેશ્વર દેવનું આ ફરમાન એ પરમ સત્ય છે. અને એથી વિશેષ આપણે આગળ જઈશું ને જોઈશું કે જ્યારે કોઈ પણ એક પ્રશ્ન આવે, એ મોક્ષ વિશેનો હોય, એ સાધુ વિશેનો હોય, એ ધાર્મિક વિશેનો હોય, તો ગૌતમ સ્વામી દોડતા દોડતા પોતાના ગુરુ પાસે જતા. એમને જ્ઞાન નહોતું એવું નહીં. એના રહસ્યો આપણે આગળ જોવા છે કે શા માટે ગૌતમ સ્વામી જેવા મહા સમર્થ જ્ઞાની પુરુષ એ ભગવાન મહાવીર સ્વામીને પૂછવા જતા હોય છે. અને સૌથી મોટી વાત, મને આજના કાર્યક્રમમાં સૌથી વધારે આનંદ એ થયો, એક તો થયો કાપડિયાએ આટલું એક મહાન ભગીરથ કાર્ય કર્યું, પણ બીજો આનંદ એ થયો કે એક બાયોડેટા નામના ત્રાસદાયક પરિસ્થિતિમાંથી હું ઉગરી ગયો. કારણ કે નહીં તો પેલો બાયોડેટા એટલો બધો ચાલે કે માણસનો વારો જ પછી ના આવે. ગૌતમ સ્વામીને કોઈ પૂછે, ઓ ગૌતમ સ્વામી, તમે તો 14 પૂર્વના જ્ઞાતા ગૌતમ સ્વામી. અરે ગૌતમ સ્વામી, તમે તો મનઃપર્વ જ્ઞાનના માલિક છો. કોઈ એમ કે ગૌતમ સ્વામી 14,000 શ્રમણો અને 36,000 સાધ્વીઓ તમારા સંઘમાં છે, સમણીઓ.
તમે તો કેવા, આ બધો ગૌતમ સ્વામીનો પરફેક્ટ બાયોડેટા છે. ત્યારે ગૌતમ સ્વામી પોતાના પરિચયમાં એક જ કહેતા, માત્ર એક જ વાક્ય બોલતા, હું ભગવાન મહાવીરનો શિષ્ય છું. તમે કલ્પના કરો કે આ ઊંચાઈએ રહીને માણસ નીચે જોઈ શકે અને નીચે રહી શકે, એવી પરમ લઘુતા એ આ સાધનાના ચરમ શિખરમાંથી, આ સૌજન્યના સર્વોચ્ચ શિખરમાંથી અને શાસ્ત્રના જ્ઞાનના શિખરમાંથી ગૌતમ સ્વામી પાસેથી પ્રાપ્ત થાય છે. અને માટે જ જીવનમાં આ ચરિત્ર જ્યારે આપણે પૂરું કરીશું ત્યારે આપણે શું પામીશું? જીવનની 3 ધારા છે. કેટલાક લોકો જીવનમાં માત્ર તરતા હોય છે, સ્વકેન્દ્રી હોય છે. એમને માત્ર પોતાની આસપાસના સિવાય, પોતાના સુખ સિવાય ક્યાંય રસ હોતો નથી. એમને માટે માત્ર આ જગત એ પોતાના પૈસા મેળવવાનું, પોતાની સિદ્ધિ મેળવવાનું કે પોતાના વ્યક્તિત્વને ઉજાગર કરવાનું સ્વાર્થ કેન્દ્રી વિશ્વ છે. આ તરતા હોય જે લોકો, એ એવા હોય છે કે કોઈ પણ વાતમાં તમને પૂછે કે આમાં મારું શું, મને શું લાભ? અને જો તમે એને એમ કહો કે ના ના આમાં તમને કોઈ લાભ નથી, તો પછી કે મારે શું, તમે ચિંતા કરો, હું આની ચિંતા નહીં કરું, મારે શું આનું? કેટલાક માણસો એ પોતાના દ્રષ્ટિની સીમાની બહાર જતા હોય છે, પોતાના સ્વાર્થની સીમાની બહાર જતા હોય છે. માત્ર તરતા માણસોને હું પેલા નાના રમકડા સાથે ખેલતા બાળક સાથે સરખાવું છું. તમે જોજો બાળકનું રમકડું લઈ લો તો શું કરશે? ધમાલ કરી મૂકશે. એનો આખો સ્વાર્થ, એનું જીવન પેલી બાર્બીમાં જ છે, પેલી ડોલમાં જ છે. બીજું માણસના જીવનમાં છે તે તણાવું. કેટલાક માણસો તણાતા હોય છે, તમે જાઓ એટલે હું આવું. આ બધી ગણતરીઓ જે આપણા વ્યવહારના જીવનમાં થતી હોય છે, બસ એ તણાયા કરે, એમને એમ તણાયા કરે. જીવન જ્યાં લઈ જાય ત્યાં જાય. પ્રાણીઓમાં ઘેટું એક એવું પ્રાણી છે કે જે ચાલતી વખતે માથું ઊંચું નથી રાખતું પણ નીચું રાખે છે, અને આગળના ઘેટાના પગ જુએ છે, અને એ આગળના ઘેટાના પગની પાછળ પાછળ પોતે ચાલે છે. આ તણાતા માણસો એ ઘેટા સમાન છે. પણ કેટલાક માણસો જેના જીવનમાંથી આપણને પ્રકાશ મળે છે, જેના જીવનમાંથી આપણને સત્ય મળે છે, અને એટલે આપણે સૌ કોઈ, મારે તો આપણે એ કહેવું છે કે આપણી આગળ મહાવીર ચાલે છે, આપણી આગળ ગૌતમ ચાલે છે, અને આપણે એમના પ્રકાશની પાછળ પાછળ ચાલીએ છીએ. એના જેવી મોટી ધન્યતા જીવનની બીજી કોઈ નથી. આ જે પ્રકાશની પ્રાપ્તિ છે એ ભગવાને સ્વયં કહ્યું છે કે માણસ મોટે ભાગે એના દેહથી સંલગ્ન બહુ હોય છે. એ એટલો બધો સંલગ્ન હોય છે કે ભાગ્યે જ પોતાના દેહની બહાર જતો હોય છે. દેહની ચિંતા, દેહની ફિકર, દેહની મુશ્કેલીઓનું વર્ણન. તમે જો કોઈ પણ માણસને તમે મળો એટલે પહેલા પૂછો કેમ છે, એટલે તરત તમને કહેશે હમણાં જરા ડાયાબિટીસ બહુ રહે છે. પણ આપણે કંઈક હજી હમણાં તમે પૂછ્યું એટલે તમે ક્યાંથી આવો છો, કંઈક બીજી વાત કરો, સીધો ડાયાબિટીસ ઉપર શરૂ કર્યું. પણ માણસ એના મનમાં નહીં, મનની આગળ રોગને રાખીને જીવે છે. એટલે હું ઘણીવાર મજાકમાં કહું છું કે તમે કોઈ શહેરમાં કે ગામડામાં જાઓ અને કોઈ હોટલમાં જાઓ તો આજની વાનગી એવું લખ્યું હોય છે કે આજે કઈ વાનગી છે, તેમ કે આજે આ છે, આજે ગામડાની હોટલ તો લખ્યું હોય કે આજે ભાત છે, દાળ છે, શાક છે. હવે તો આ બધું જવા માંડ્યું છે લગભગ. હું કહું છું થોડા વખતમાં રોટલો મારે મ્યુઝિયમમાં રાખવો પડશે. અને એક જમાનામાં રોટલો કહેતા હતા જે તારા દાદા, એટલે આ જમાનામાં થયેલા દાદા ખાતા હતા. તો એ વાનગીનું લિસ્ટ હોય છે. માણસ જ્યારે અમુક ઉંમર પછી રોજ સવારે એક વાનગીનું લિસ્ટ તો આવતું જ હોય કે આજે જરા આમ થયું છે, આજે આમ થયું છે. એની ફિકર નહીં કરવી જોઈએ. પણ મેં તમને કહ્યું એમ માણસ 99% પોતાના દેહની સાથે રહેતો હોય છે, અને એટલે તાકીને પોતાના મૃત્યુને જોતો હોય છે.
હું આપને વિનંતી કરું છું કે જીવનમાં ક્યારેય તાકીને મૃત્યુની પ્રતીક્ષા ના કરશો. જીવનમાં સક્રિયતાની આરાધના જ કરવી, અને જીવનની સક્રિયતાની આરાધનામાં જ્યારે આવે ત્યારે જોઈ લઈશું. એનાથી ડરવું શા માટે? जब से हमने सुना है मौत का नाम जिंदगी है, सिर पर कफन लपेट कर कातिल को ढूंढते हैं. આવ મૃત્યુ, તું આવ, તારે જ્યાં મને મળવું હોય, જે ઈચ્છાએ મળવું હોય, જે સમયે મળવું હોય, તારે કોઈ તકલીફ પણ નથી. સિર પર કફન લપેટ કર, કફન લઈને જ નીકળ્યો છું, કાતિલ કો ઢૂંઢતે. તો એ સમયે આ જ્યારે માણસ દેહમાંથી બહાર નીકળે છે અને તરવું, તણાવવું અને તારવું, આ જીવન ચરિત્રો મારે આપને એ કહેવું છે, આપણા જીવનના તારક છે. આમાંથી આપણને એટલું બધું મળે છે કે આપણું હૃદય એટલું સમૃદ્ધ થાય છે. અને ત્યારે એ સમવસરણની તમે કલ્પના કરો. 3 ગઢ છે. એક દેહનો ગઢ તમે ઓળંગો, બીજો મનનો ગઢ ઓળંગો, અને ત્રીજો આત્માનો ગઢ ઓળંગો. એટલે સામે તમને સમવસરણમાં પરમાત્માના દર્શન થશે. અને એ પરમાત્માના જ્યારે દર્શન થાય ત્યારે આપણા જીવનમાં એક જ વસ્તુ સતત ઘોળાયા કરે છે કે મારું જીવન એ પરિવર્તન છે. દ્રષ્ટિ પરિવર્તન, વિચાર પરિવર્તન અને જીવન પરિવર્તન. મારે મન ગુરુ ગૌતમ સ્વામીનો આ સમયને મહાન સંદેશ એ છે, બસ વિચાર પરિવર્તન કર અને જીવન બદલાઈ જશે. બસ દ્રષ્ટિ પરિવર્તન કર અને જીવન બદલાઈ જશે. અને એ રીતે આપણે જોઈએ તો એ સમય ગૌતમ સ્વામીનો, જ્યારે ભારત વર્ષમાં વૈદિક સંસ્કૃતિ અને શ્રમણ સંસ્કૃતિ, બે સંસ્કૃતિઓ સાથે ચાલતી હતી. અને એ સંસ્કૃતિમાં અપાપા નગરીની અંદર સોમિલ નામના એક ધનાઢ્ય બ્રાહ્મણે એક ભવ્ય યજ્ઞનું આયોજન કર્યું. અને એને વિચાર કર્યો કે આવો મહાન યજ્ઞ કરું છું, લાવો ભારત વર્ષના શ્રેષ્ઠ મહાપંડિતોને બોલાવો. અને એમને માટે સ્વયં આ સૌમ્યનો બ્રાહ્મણ સ્વયં ગોબર નામના ગામમાં ગયો. અને એ ગોબર ગામ જે મગધ પ્રદેશમાં આવ્યું હતું. એ જમાનો કંઈક એવો હશે, પરમાત્મા મહાવીર સ્વામીનો સમય. વિચાર કરો કે આ મગધમાંથી કેટલા કેટલા મહાન વિભૂતિઓ આપણને મળી. ભગવાન બુદ્ધ મળ્યા, પ્રભુ મહાવીર મળ્યા, અને જે જૈન શાસનના પ્રતાપી પૂર્વજો થયા એ સમયના બધા જ આપણને એ મગધમાંથી પ્રાપ્ત થયા. તો એ મગધ દેશના ગોબર ગામમાં, જેનું બીજું નામ કુંડલપુર હતું, એ કુંડલપુરમાં એ સોહામણા નામે જરા કુંડલપુર ઓળખાતું હતું. પેલું ગોબર ગામ જરા નહીં ગમતું એ લોકોને, એટલે નામ જરા રાખ્યું સોહામણું. એક ભાઈને ત્યાં ગયો, મેં કહ્યું કે આજે શું જમવાના છો? એટલે મને કે કુમારપાળભાઈ સુખ પાવની જમવાના છે. બધું આ સુખ પાવની કોઈ આઈટમ આપણે તો કોઈ વાંચી નથી, કોઈ મેન્યુ જોયું એમાં ખબર નથી. જમવા બેઠા એટલે ખબર પડી કે આ લોકો ખીચડીને સુખ પાવની કહે છે. હવે આપણને દુઃખ પાવની એ થાય એમને માટે. પણ એ કુંડલપુર ગામની અંદર આ જે એક સરસ મજાનું ગામ, વિક્રમ સંવત પૂર્વે 550માં ગૌતમ સ્વામીનો જન્મ થયો. એમના પિતાનું નામ વસુભૂતિ, માતાનું નામ પૃથ્વી દેવી. અને એમને ત્યાં આ જન્મે ત્યારે ઇન્દ્ર જેવો રૂપવાન, સ્વરૂપવાન, તેજસ્વી બાળક. એટલે માતા પિતાએ કહ્યું કે આનું નામ ઇન્દ્રભૂતિ રાખીએ. મારે તમને શાસ્ત્રોના ઊંડાણમાં લઈ જવા છે. આ વાત કોઈએ નથી કરી કે ગૌતમ સ્વામીના પિતા વસુભૂતિ કેવા હતા. ગ્રંથો એમ કહે છે કે આ વસુભૂતિ એ વિદ્યા ધનમાં માનનારા હતા. જેણે ગૌતમ સ્વામી જેવા મહાન પંડિતને જન્મ આપ્યો, એમનો બીજો પુત્ર વસુભૂતિ, આપ જાણો છો એ ત્રણેય અગ્નિભૂતિ એ કેવી રીતે તૈયાર થયા છે. તો એ વસુભૂતિના જીવનમાં સિદ્ધાંત હતો, બહુ સરસ લખ્યું છે ગ્રંથકારે, કે બાળકને 3 વસ્તુ આપવી: વિદ્યા, ધર્મ અને આરોગ્ય.
વિચાર કરો, ઈસવીસન પૂર્વે 550માં એક વસુભૂતિ નામની વ્યક્તિને આવો વિચાર આવ્યો કે મારા બાળકોને જો હું વિદ્યા નહીં આપું, કારણ કે એ માણસે લખ્યું છે ગ્રંથમાં કે એ માનતો હતો કે વિદ્યાધન એ સાચી સંપત્તિ છે. આપણે ત્યાં ઘણીવાર માણસો બાળકોના અભ્યાસની ઉપેક્ષા કરતા હોય છે અને પછી બાળકો પણ એટલા હોશિયાર થઈ જતા હોય છે કે એકવાર એક ખેરું ગયો તો એ પિતાએ પુત્રને ઠપકો આપતા કહ્યું કે બેટા તારી ઉંમર જો 21 વર્ષનો થયો, તારા સમયે તો પંડિત જવાહરલાલ નહેરુ ગ્રેજ્યુએટ થઈ ગયા હતા, ખબર છે? પેલા કહ્યું પિતાજી આપણી ઉંમરે પંડિત જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન થઈ ગયા હતા. વિદ્યા ન હોય ત્યાં આ અવિદ્યાનું સામ્રાજ્ય જાગે. અને ત્યારે આ વસુભૂતિએ સતત વિદ્વાન ઉપાધ્યાયો લાવ્યો પોતાના પુત્રોને ભણાવવા માટે, અભ્યાસ માટે, વિદ્યાભ્યાસ માટે. પોતે સ્વયં આ પોતાના ધર્મનો વારસો પુત્રોને આપ્યો અને યોગનું શિક્ષણ આપ્યું. એને પરિણામે ઇન્દ્રભૂતિ ગૌતમ 4 વેદ, 14 વિદ્યાઓ અને અનેક પ્રકારના શાસ્ત્રોમાં પારંગત બન્યા. અને એ સમયે નાની વયે જ એમને એટલું બધું વિદ્યાધન મળ્યું કે મગધ દેશના સમર્થ પંડિતોમાં આ ગૌતમ સ્વામીની નામના થઈ ગઈ. સૌ કે આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ તો કોઈ જ્ઞાનનો સરસ્વતીનો અવતાર છે. યજ્ઞયાગ થતા એમાં ઇન્દ્રભૂતિ ગૌતમને માનભર્યું સ્થાન મળતું. મોટા સમારંભો થતા ઇન્દ્રભૂતિ ગૌતમને બોલાવવામાં આવતો અને પોતે ક્રિયાકાંડ કરતા. એનાથી વધારે એ જમાનો હતો વાદ વિવાદનો. મારા વાદને, મારા મતને, મારા ધર્મને, મારા સંપ્રદાયને, મારા દર્શનને, મારા તત્વજ્ઞાનને સાચું ઠેરવવા માટે હું બીજાના સામે મારો વાદ કરું, એને હરાવું, હું વિજેતા બનું, એટલે એ મારો અનુયાયી થાય. એટલે વિદ્યા એ જ્ઞાનના ઉઘાડની બાબતને બદલે કોઈ તર્કની કુસ્તીનો અખાડો બની ગયેલો. અને એવી વખતે આ ઇન્દ્રભૂતિ ગૌતમ એ વાદ વિદ્યાનો એવો પરમ પારંગત હતો કે એનું નામ પણ વાદી વિજેતા મળ્યું. એને ખિતાબ મળેલો વાદી વિજેતાનો. અને વાદી વિજેતાના ખિતાબધારી નાની વય અને કેટલું જ્ઞાન, ભારત વર્ષનો સર્વશ્રેષ્ઠ મહાપંડિત. અને દેહ પણ કેવો! ગૌતમ સ્વામીનો દેહ બહુ રમ્ય હતો. ગ્રંથો કહે છે 7 ફૂટ જેટલી ઊંચી કાયા, મજબૂત શરીર, મોહક દેખાવ, વદન પર, ચહેરા ઉપર હંમેશા છવાયેલું તેજ અને જીભ પર સરસ્વતીનો વાસ. શું નહોતું ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે? અને એટલે જ અપાપા નગરીનો બ્રાહ્મણ સૌમિલ સ્વયં જાતે પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને નિમંત્રણ આપવા માટે ગયો. એને બીજા દેશમાંથી જે લોકોને બોલાવેલા, કોઈને અંગમાંથી બોલાવેલો, અંગ પ્રદેશમાંથી, કોઈને બંગ પ્રદેશમાંથી બોલાવેલો, કોઈને કલિંગમાંથી બોલાવેલો, કોઈને કૌશલમાંથી બોલાવેલો, કોઈને મગધમાંથી બોલાવેલો. પણ એને એમ થયું કે આ ગૌતમ સ્વામી જેવા, જો ગૌતમ ગણધર જેવા મહાન સમર્થ પુરુષ આવે, અને એટલે એને ઇન્દ્રભૂતિ ગૌતમ પાસે જઈને વિનંતી કરી કે આપ આવો. ઇન્દ્રભૂતિ ગૌતમને થયું આપણા જેવો મહાપંડિત જાય તો એનું સ્થાન શું હશે? ખરી સ્થાનની ભારે ચિંતા હોય ને, મોટા રાજકારણમાં તો ઘણી હોય છે. અને એમણે કહ્યું કે જો હું એકલો નહીં આવું, હું મારા વેદપાઠી શિષ્યોને સાથે લેતો આવીશ. એટલે તમારે મારા 500 શિષ્યોની પણ વ્યવસ્થા કરવાની. ઘણા લોકો પેલા શિષ્યો સાથે હોય ને, એ રીતે આ શિષ્ય સાથે લઈ ગયો સમુદાય. એટલે મારા 500 શિષ્યો આવશે, એ વેદપાઠી બ્રાહ્મણો આહુતિ કરશે, તમારે એમની વ્યવસ્થા કરવાની. અને જુઓ એટલું જ નહીં, એમના ભોજન અને પ્રવાસ આદિનો ખર્ચ પણ સૌમિલ તમારે કરવાનો. સૌમિલ બ્રાહ્મણે કહ્યું
અરે ઇન્દ્રભૂતિ ગૌતમ, આપ તો વાદી વિજેતા પદના ધારક છો, અને આવું વાદી વિજેતા પદ આપણે એકવાર નહીં અનેક વાર અનેક લોકોએ આપ્યું છે. તો અમારી નમ્ર વિનંતી છે કે ભલે બીજા પંડિતો અમે બોલાવીશું, પણ પુરોહિતનું મુખ્ય સ્થાન તો ઇન્દ્રભૂતિ ગૌતમ શોભાવશે. ત્યાં ઇન્દ્રભૂતિને પ્રશ્ન થયો, આ મારા બે ભાઈઓ બંને મહાપંડિત, એમાં કોઈ બીજી વાત ન થઈ શકે, અગ્નિભૂતિ અને વાયુભૂતિ, એમને સાથે લઈ જવા કે નહીં? જો હું એમને સાથે લઈ જઉં તો કદાચ મારીથી હરીફાઈ કરે તો શું થાય? કદાચ મને મારા હરીફ બની જાય, એમની પણ, એ પણ જ્ઞાની છે અને એ પણ જ્ઞાનની સ્પર્ધામાં મારાથી આગળ નીકળી જાય તો શું થાય? તમે જો જ્ઞાની માણસનું મન કેવું સાંકડું હોય છે ને, એ પણ ક્યારેક જોવા જેવું હોય છે. અને કહે છે કે તો શું થાય? એ કદાચ વિરોધમાં હોય તો શું થાય? વિરોધમાં પડે તો શું થાય? અને ત્યારે દરેક માણસમાં આવા વિચાર આવતા હોય છે. એક નકારાત્મક વિચાર ગૌતમમાં આવ્યો, પણ પછી પાછું એમ થયું કે આ મારા મનમાં આવેલો નકારાત્મક વિચાર મારા ભાઈઓ મારા હરીફ જેવા તો નહીં લાગે ને, મારું તેજ તો નહીં ઝંખવાઈ જાય ને, બધા મને મુખ્ય પુરોહિતના પદે પૂર્ણ સન્માન આપશે ને? આ બધું વિચાર કર્યા પછી મનમાં આજે એક અવાજ આવ્યો. દરેક માણસના મનમાં બે અવાજ આવતા હોય છે. આપ પણ કોઈ પ્રારંભ કરતા હશો કામનો, ત્યારે પહેલો એક અવાજ આવતો હશે, જવા દે ને, આમાં નથી પડવું. પાછો બીજો એક અવાજ આવતો હશે કે ના ના, આ કામ તો કરી જ નાખવું જોઈએ. અને હું એમ માનું છું કે માણસના જીવનની સફળતા કે નિષ્ફળતાનો આધાર એક કયા અવાજની પસંદગી કરે છે તેના ઉપર છે. તમે જીવનમાં આવેલા પેલા નકારાત્મક અવાજની પસંદગી કરી કે હકારાત્મક અવાજની પસંદગી કરી? પણ મેં એવા પણ માણસો જોયા છે કે જે હકારાત્મકની પણ પસંદગી નથી કરતા, નકારાત્મકની પણ નથી કરતા. થોડી વાર હકારાત્મક તો થોડી વાર નકારાત્મક, થોડી વાર પોઝિટિવ તો થોડી વાર નેગેટિવ, અને પછી કશું જ કરી શકતા નથી. એમની સ્થિતિ પેલા તુર્ગનેવ જેવી થાય છે. એ રશિયાનો લેખક તુર્ગનેવને આવા મનમાં બહુ અવાજો આવતા હતા. એમને એક અવાજ આવ્યો, એકલો હતો, એક સુંદર સ્ત્રી જોઈને નક્કી કર્યું કે હવે મારે લગ્ન કરવા છે. પણ લગ્ન કરવા એ તો બરાબર છે, બધા કરે છે, પણ એ તપાસ માટે નીકળ્યો, બધા મિત્રોને મળ્યો, લોકોનો સર્વે કર્યો કે આ લગ્ન કરવા સારા કે ખરાબ. હવે એને ખબર નહીં કે લગ્ન કરવા સારા કે ખરાબ એ માણસ એકલો હોય ત્યારે જ સાચો જવાબ આપે છે. એટલે તો બધાને ઘેર જઈને પૂછ્યા કરે. પછી પાછો 6-1 મહિના થયા, થોડો વખત થયો, પછી એમ થયું કે નહીં, આમ તો સારા, હા બરાબર છે, હવે પેલી સ્ત્રી સાથે લગ્ન કરું તો એમાં વાંધો નથી. પણ ત્યાં બીજો અવાજ આવ્યો, એ સ્ત્રી કે બીજી કોઈ સ્ત્રી, કદાચ એનાથી સારી સ્ત્રી મળે તો? લોકો તો આમ બધી આવી અપેક્ષાઓ રાખતા હોય ને. ફરી પાછું બીજી સારી સ્ત્રી મળે તો શું? એના વિચારમાં 1.5 વર્ષ નીકળી ગયું. પછી છેવટે નક્કી કર્યું કે નહીં, હવે તો લગ્ન કરવા. અને પછી પેલી સ્ત્રીને ઘેર ગયો, જે યુવતીને ચાહતો હતો, કે હવે મેં નક્કી કર્યું છે કે મારે લગ્ન કરવા. પેલી સ્ત્રીએ કહ્યું કે મારા લગ્ન કરે 2 વર્ષ પૂરા થઈ ગયા, ઘેર એક બાબો પણ છે. એક નકારાત્મક અવાજ ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયમાંથી નીકળ્યો, પણ ત્યાં બીજો સકારાત્મક અવાજ આવે છે, ના ના કંઈ નહીં, મારા લઘુબંધુ છે, અને ઓછામાં ઓછું અવિનય તો નથી જ. એટલે વિપ્ર સૌમિલ બ્રાહ્મણને કહ્યું, મારી સાથે મારા ભાઈઓ પણ આવશે, આ બંને ભાઈઓ પણ એમના 500 શિષ્યો સાથે આવશે. વિપ્ર સૌમિલ ખુશ થઈ ગયો. ભારત વર્ષના મહાનમાં મહાન પંડિત પોતાના યજ્ઞમાં આવશે, અને એમ કહેવાતું કે આ પંડિતોની એવી શક્તિ છે કે જ્યારે વેદ મંત્રોનું ગાન કરે ત્યારે સ્વયં દેવો પણ આવે છે. એટલે એને દક્ષિણામાં સોનામોરો આપી. અને તમે જુઓ કે દક્ષિણા સાથે હંમેશા સ્પૃહા જોડાયેલી હોય છે.
એમ ગૌતમ ને પૂછ્યું, ઇન્દ્રભૂતિ ગૌતમ. સૌમિલે કહ્યું તમારી બધી વાત સ્વીકારી, તમે 300, 500 બધાના શિષ્યો, આ મારો મહાન યજ્ઞ અપાપા નગરીની બહાર. પણ મારે એક પૂછવું છે કે પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ, આ યજ્ઞ મને સ્વર્ગ અપાવશે ખરો? કારણ કે આ બધી માયા જે ઊભી કરી છે તો સ્વર્ગ મેળવવા માટે કરી છે. એટલે આ યજ્ઞથી જો સ્વર્ગ અપાવશે ખરો? એને કહ્યું મારી બીજી કોઈ કામના નથી, કોઈ ઈચ્છા નથી, કશું જ નથી. બસ મારી તો એક જ ભાવના છે, આપ પધારો અને મને મારા જીવનમાં આ યજ્ઞ કાર્યને પરિણામે સોહામણા સ્વર્ગની પ્રાપ્તિ થાય. ગૌતમને માટે મુશ્કેલી હતી. એના મનમાં હજી એક શંકા હતી કે હજી હું આત્માના અસ્તિત્વના સંબંધે જ શંકાશીલ છું. આત્માનું અસ્તિત્વ છે કે નહીં એની જ મને શંકા છે. હવે હું એને કઈ રીતે સ્વર્ગની ગેરંટી આપી શકું? તારો આત્મા, તું તારું અવસાન થશે પછી સ્વર્ગમાં જશે અને તને સ્વર્ગ પ્રાપ્ત થશે. પણ છતાં એમને આશ્વસ્ત કર્યા. સ્વર્ગ કામો અગ્નિહોત્રમ જુહુયાત. સ્વર્ગની ઈચ્છા વાળાએ અગ્નિહોત્ર યજ્ઞ કરાવવો પડે. તું બસ એ પ્રકારનો યજ્ઞ કરાય અને નિશ્ચિત રહે, તને સ્વર્ગ ચોક્કસ મળશે અને ચિંતા ન કરતો. મને આપણે એ કહેવું છે કે ધર્મની સાથે જે ક્ષણે કામના જોડાય છે એ ક્ષણે ધર્મના સિંહાસન પર આરાધનાને બદલે ઈચ્છા બેસી જાય છે. સમજણને બદલે ચમત્કાર સ્થાન ધરાવે છે અને હૃદયની શુદ્ધિ પામવી છે ધર્મથી, એના બદલે સાધ્યની પ્રાપ્તિ મહત્વની બની જાય છે. એને યજ્ઞમાં રસ જ નથી, એને સ્વર્ગમાં રસ છે. અને એટલે જ જો ધર્મની સાથે તમે જ્યાં ક્યાંય જાઓ ત્યાં કામના જોડાય એટલે મુશ્કેલી થાય. અને આજે આપણું થોડુંક દુર્ભાગ્ય છે કે ધર્મની સાથે કેટલી બધી કામના જોડાઈ ગઈ છે. એક જગ્યાએ બેઠેલો એક સાધુની પાસે, મહાત્માની પાસે, પછી એમને પેલા ભાઈને કહ્યું કે ભાઈ જો તું આટલો બધો લક્ષ્મીવાન છે પણ ગર્વ ના કરતો. પેલા કહ્યું જી નહીં કરું, કોઈ સંજોગોમાં નહીં કરું, આપ કહો એમ કરીશ. તને ખબર છે લક્ષ્મી ચંચળ છે? કે હાજી, એ આપે તે દિવસે કહ્યું તું પ્રવચનમાં કે લક્ષ્મી તો બહુ ચંચળ છે, આજે છે આવતીકાલે નથી. તને ખ્યાલ છે પૈસો એ હાથનો મેલ છે? કે હાજી, પૈસો એ હાથનો મેલ છે, આપે કહેલું છે, મેં સાંભળેલું છે. તને ખબર છે કે લક્ષ્મીથી કંકાસ બધે થાય છે? કે હાજી, મેં જાણ્યું છે, ઘણા ભાઈઓમાં ઝઘડા થતા હોય છે લક્ષ્મીને કારણે. તને ખબર છે કે લક્ષ્મી એ તૃષ્ણાની જનની છે? અને તને યાદ છે કે લક્ષ્મીનું વર્ણન આપણે ત્યાં મહા ઠગારી અને ભારે માયાવી તરીકે કરવામાં આવ્યું છે? હાજી કે મને ખબર છે. બસ હવે સમજો ને? પેલું હા આટલું તો સમજો. હવે કઈ સાહેબ? હવે પેલી દેવીના પૈસા આપતો જતી જતા પહેલા કામના જોડી દીધી તમે. અને જે ક્ષણે કામના જોડાય એ ક્ષણે સાધુતા પણ જાય, સત્ય પણ જાય અને ધર્મ પણ જાય. અહીંયા આની કામના જોડાઈ ગયું અને એટલે જ સૌમિલ વિપ્રએ ભારત વર્ષના 11 પંડિતોને ભેગા કર્યા. આ પંડિતો પોતપોતાના શિષ્ય સમૂહ સાથે ઉપસ્થિત થયા અને પૂર્વ ભારતના મગધ દેશમાં એની આ ભવ્ય એવી અપાપા નગરીમાં અને આ સૌમિલને ત્યાં યજ્ઞ કાર્ય માટે નગર નાનું પડ્યું. નગરની બહાર એણે વિશાળ મંડપો બંધાવ્યા, દિગ્ગજ બ્રાહ્મણો આવ્યા, ક્રિયાકાંડના નિષ્ણાતો. અને કેવા? કોઈ ચતુર્વેદી એટલે 4 વેદને જાણનાર, કોઈ ત્રિવેદી 3 વેદને જાણનાર, કોઈ દ્વિવેદી 2 વેદને જાણનાર, આવા અનેક પંડિતો આવ્યા. અને ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ, સમગ્ર ભારત વર્ષનો મહાનમાં મહાન પંડિત, સર્વશાસ્ત્ર વિશારદ, ભારત ભૂષણ, એ પોતે આવે છે અને રાજહસ્તી પર એમને બેસાડી એમનું સ્વાગત કરે છે. અને જાણે
ઇન્દ્રભૂતિ ગૌતમ અનુભવ કરે છે, પોતે કોઈ દિગ્વિજય બની ગયો હોય એવો એક અદ્ભુત અનુભવ એમને થાય છે. અને ત્યારે ભારત વર્ષમાં એક આ અજોડ ઘટનાનો પ્રારંભ થાય છે. જ્ઞાનના સાગર સમા આ 11 પંડિતો અપાપા નગરીમાં ઉપસ્થિત થાય છે. નામ અપાપા નગરી છે, નામ અપાપા નગરી, નામ અપાપા નગરી છે, નામ અપાપા નગરી. સૌમિલ નામના બ્રાહ્મણ જેણે યજ્ઞની ઘોષણા કીધી, સૌમિલ નામના બ્રાહ્મણ જેણે યજ્ઞની ઘોષણા કીધી. દૂર દૂરના કઈ રાજાઓ, દૂર દૂરના કઈ રાજાઓ એમાં હાજરી દીધી. બુલંદ નાદે ગજવી દીધી, બુલંદ નાદે ગજવી દીધી, બુલંદ નાદે ગજવી દીધી. મંત્રોચ્ચાર કરી નામ અપાપા નગરી છે, નામ અપાપા નગરી. પ્રમુખ સ્થાને ઇન્દ્રભૂતિ હતા, 500 શિષ્યો સાથે. પ્રમુખ સ્થાને ઇન્દ્રભૂતિ હતા, 500 શિષ્યો સાથે. અગ્નિભૂતિ અને વાયુભૂતિએ નિજ પરિવારની સાથે. અગ્નિભૂતિને વાયુભૂતિએ નિજ પરિવારની સાથે. યજ્ઞની ધૂણી ધકી રહી છે, યજ્ઞની ધૂણી ધકી રહી છે. નામ અપાપા નગરી. અને નગરીની બહાર રહેલા આ યજ્ઞ મંડપમાં બિરાજમાન એવા ભારતભૂષણ, વેદ વિદ્યા વિશારદ, સકલ શાસ્ત્ર પારંગત અને વાદ કલા નિષ્ણાત અને નિપુણ એવા આ 11 મહાપંડિતોએ પોતાના શિષ્યો સાથે જ્યારે વેદના મંત્રોનો, યજ્ઞના મંત્રોનો પ્રારંભ કર્યો ત્યારે આકાશમાં ખળભળાટ મચી ગયો. બહુ આશ્ચર્ય થયું કે આ આકાશમાંથી કયા અદ્ભુત ધ્વનિઓ દેખાય છે, કયા અદ્ભુત ધ્વનિઓ આપણા કાને અથડાઈ રહ્યા છે. અને નજર કરી તો આકાશ દેવ વિમાનોથી ભરેલું હતું. સૌમિલ વિપ્ર, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ અને પ્રજાજનો કુતૂહલથી જોઈ રહ્યા કે જોયું કે આ કેવા દિવ્ય વિમાનોમાં આ દેવો આવી રહ્યા છે. નગરજનો બહાર નીકળી ગયા મંડપમાંથી. રાજાઓ હતા એ દેવોના સ્વાગત માટે મંડપ છોડીને ઉપર આકાશમાં જોઈ રહ્યા અને રાહ જુએ છે કે ક્યારે આ દેવો અહીંયા ઉતરે. અને ઇન્દ્રભૂતિ ગૌતમ મનોમન ગર્વ અનુભવે છે. સૌમિલ વિચારતો હતો કે ભારત ખંડના ઇતિહાસમાં આ ઘડી સદાને માટે યાદગાર બની રહેશે. અને સૌ કોઈ વિચારતા હતા કે
કે સકલ શાસ્ત્ર પારંગત પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ જ્યારે બીજા પંડિતો યજ્ઞ વિધિ કરતા હોય ત્યારે દેવોને અનિવાર્યપણે આવવું જ પડે ને, જાય ક્યાં? માણસની પાસે જ્યારે અહંકાર હોય છે ત્યારે અહંકાર હંમેશા ગમતી કલ્પનાઓ કરે છે, પોતાને મનપસંદ કલ્પનાઓ કરે છે, અને પછી પોતે પોતાના અહંકારને એવી ગમતી કલ્પનાઓ કરીને પોતાની પીઠ થાબડતો રહે છે, પોતે જ પીઠ થાબડે છે. અને એવો એક અહંકાર એ ઇન્દ્રભૂતિ ગૌતમના ચિત્તમાં છે. રવિનાથ ટાગોરે એક જગ્યાએ બહુ સરસ નોંધ કરી છે કે તમે કોઈ ઘોડો રાખો કે હાથી રાખો તો એમના પોષણ માટે ઘાસનો ખર્ચ થાય છે, પણ અહંકારના પોષણ માટે એક પાઈનો પણ ખર્ચ થતો નથી. અને એ રીતે આ યજ્ઞ ભૂમિ ઉપર એક હર્ષોલ્લાસ વ્યાપી ગયો કે વાહ, દેવો આવી રહ્યા છે. અને થયું કે કલ્પના તો એવી હતી કે આ યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિ થાય, પણ સ્વયં દેવો જાણે આપણને સ્વર્ગમાં લઈ જવા માટે, સ્વર્ગની યોગ્યતા આપવા માટે ઉપસ્થિત થયા છે, જાણે સ્વર્ગ સામે ચાલીને નથી આવતું. અને એ રીતે દેવો જ્યારે દેવ વિમાનમાં આવતા હતા ત્યારે એક હંમેશા ઉત્સવની સાથે એક ઉત્સાહનો રંગ જોડાય, અને એ જોડાય ત્યારે માનવીનું મન બદલાઈ જાય છે. ઇન્દ્રભૂતિ ગૌતમને એટલો અપાર આનંદ જાગ્યો કે એમની આંખો મીચાઈ ગઈ અને વિચારવા લાગ્યા, અમારો આ મંત્રોચ્ચાર સ્વયં આ દેવોને પૃથ્વી પટ ઉપર લાવશે. શું આપણા મંત્રોચ્ચારોનો પ્રભાવ, શું આપણી ક્રિયાકાંડોની શક્તિ, શું આપણી આહુતિઓ! અરે, મારા જેવો શાસ્ત્ર જ્ઞાનનો મહાસાગર ઉછળતો હોય ત્યાં કઈ વસ્તુ જગતમાં અશક્ય છે? મહાપંડિતો પણ ગર્વમાં ડોલી ઉઠ્યા. અને આ ગર્વ એ એક ભારે વિકટ ચીજ છે. સંત કબીરે એમ કહ્યું છે કે માયા તજી તો ક્યાં ભયા, માન તજા ન જાય. આ માયા થોડી સરળ છે, પણ માન તજા ન જાય. જેહી માને મુનિવર ઠગે, માન સબકો ખાય. આ માન છે એ બધાને ખાઈ જાય તેવું છે. તો એ રીતે એને જોયું કે કોઈ શુકયાનમાં બેસી અને દેવ આવે છે, કોઈ ચક્રવાક યાનમાં બેસીને આવે છે, કોઈ મયુર વાહનમાં બેસીને આવે છે. અને અહીંયા ધીરે ધીરે એમ થયું કે હમણાં નીચે ઉતરશે. પરંતુ સૂર્યનો તાપ પડતા ઝાકળનું બિંદુ અદૃશ્ય થઈ જાય એમ આ બધાનો ગર્વ ક્ષણ માત્રમાં અદૃશ્ય થઈ ગયો. અને જોયું તો ખબર પડી કે આ દેવો એ યજ્ઞ ભૂમિના પ્રાંગણમાં ઉતરવાને બદલે નગરની બીજી દિશા તરફ વળી રહ્યા હતા. યજ્ઞ કરનાર સૌબેલ બ્રાહ્મણ અને યજ્ઞ કર્મ કરનાર પંડિત ઇન્દ્રભૂતિ વિચારે છે, આ બન્યું શું? અને એ સમય મારે આપને કહેવો છે કે જૈન સમાજનો, જૈન શાસનનો આ એક મહાનમાં મહાન દિવસ છે. એની જેટલી ઉજવણી હૃદયથી, મનથી કે દરેક રીતે થાય એટલી ઓછી છે. અને એ છે વૈશાખ, એ 2500 વર્ષ પહેલાની વૈશાખ માસની એ શુક્લ પક્ષની એકાદશી, 11. આ એક દિવસ એવો છે કે જે આખો, હું આપણે ધીરે ધીરે બતાવતો દઈશ, કે જે આખું જીન શાસનને, જે આજે એનો પ્રભાવ આપણે જગતમાં જોઈએ છીએ, એ પ્રભાવનું મૂળ જેવો કોઈ હોય આ એક દિવસ છે, માત્ર એક જ દિવસ. અને એ કોઈ અલૌકિક સમય હશે. હું એમ માનું છું કે કાળનું ચક્ર ઘૂમતું હોય ને, ક્યાંક અટકી જાય એમ આખું એ કાળનું ચક્ર એ દિવસે આવીને થંભી ગયું અને એ દિવસે રચાયેલો ઇતિહાસ એક અમર ઇતિહાસ બની ગયો. સૌમિલ વિપ્ર એ જે સમયે અપાપુરીમાં આ યજ્ઞની શરૂઆત કરી, એની બાજુમાં જ એ જ સમયે અપાપુરીમાં કેવળ જ્ઞાનથી પરિપૂર્ણ થયેલા તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી ઉત્તમોત્તમ ઉપદેશ આપતા હતા. અને સ્વયં દેવોએ આવીને એમના ભવ્ય મંડપની રચના કરી હતી. અને મારે આપને એ કહેવું છે કે આ એ દિવસ છે કે જે દિવસે આ ભારત વર્ષ જેને જૈન ધર્મ તરીકે પીછાણે છે,
એ જૈન ધર્મની, એ શ્રમણ ધર્મની ભારતમાં પુનઃ પ્રતિષ્ઠા થઈ. આ એ દિવસ છે જે દિવસે જૈન સંઘની સ્થાપના થઈ. આ એ દિવસ છે જે દિવસે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાના વિભાગો નિશ્ચિત બન્યા. આ એ દિવસ છે જે દિવસે જૈન સંઘોનું એક સામર્થ્ય છે. આપ જાણો છો જૈન સંઘનો મહિમા આપને ખ્યાલ છે. મોટા મોટા આચાર્ય મહારાજોને પણ એ જૈન સંઘની વાત માનવી પડે, એમાં ન ચાલે એવો જૈન સંઘ મારી દૃષ્ટિએ દુનિયાની સૌથી પહેલી ડેમોક્રેસી. હું આને લોકશાહીનું બંધારણ માનું છું કે જૈન સંઘમાં તમે સંઘના વડીલને પણ એક સામાન્ય સંઘના સભ્ય તરીકે પૂછી શકો છો, આપ આ કેમ કરો છો. આ જૈન ધર્મ પાસે જેમ કે હ્યુમન રાઇટ્સ, મેં થોડા વખત પહેલાં સાઉથ આફ્રિકામાં એક પ્રવચન આપેલું, એ લોકોએ મને હ્યુમન રાઇટ્સ ઉપર બોલવાનું કહ્યું. ત્યારે મેં એમને કહ્યું કે હ્યુમન રાઇટ્સ નહીં, અમારા જૈન ધર્મમાં તો પ્રાણીઓના રાઇટ્સની વાત કરી છે, પ્રકૃતિના રાઇટ્સની વાત કરી છે, કોના રાઇટ્સની વાત નથી કરી એ કહો. મારે આપને એ કહેવું છે કે આ જૈન સંઘ એ લોકશાહીનું પહેલું સ્વરૂપ છે. આ જગત ઉપર જે લોકશાહી આવી તેનું, એ પછી ભલે લીચ્છવી સમયમાં આવી, એ પછી બીજા સમયમાં આવી. અને એ દિવસે ભગવાન મહાવીર સ્વામીએ સ્વયં જૈન સંઘની સ્થાપના કરી. આજે જે ભારત વર્ષમાં સેંકડો જૈન સંઘો આ આપણું જે આખું તંત્ર ચલાવે છે, આપણા ધર્મનું આયોજન કરે છે, આ બધાનું મૂળ છે, એનું આરંભ બિંદુ છે, એનું પ્રારંભ બિંદુ છે, એ આ દિવસ છે જે દિવસે જૈન સંઘની સ્થાપના. પણ સ્વજનો, એનાથી બહુ મોટી વાત છે આ દિવસની. આ દિવસે આ એક એવો મહાન દિવસ હતો કે જે દિવસે હજારો ભવ્ય આત્માઓએ ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને સંયમનો પંથ ગ્રહણ કરી લીધો. અને આ એક એવો મહાન દિવસ છે. મેં આપને કહ્યું તેમ કે જે દિવસે 11 ભારત વર્ષના 11 મહાપંડિતો અને એમના શિષ્યો, કુલ 4411 પુણ્યાત્માઓએ દીક્ષા લીધી. આ એક જ દિવસની વાત કરું. અને એ જ વિક્રમ સંવત પૂર્વે 500 વર્ષે વૈશાખ સુદ 11ના દિવસે જૈન દર્શનના શિખર સમો, જૈન દર્શનના પ્રાણ સમો, જૈન દર્શનની પરાકાષ્ઠા સમો, જૈન દર્શનની ભવ્યતા સમો, જૈન દર્શનને જગતના દર્શનોમાં શિખરે મૂકનારો ગણધરવાદની સ્થાપના થઈ. આપ કલ્પના કરો, આનાથી કોઈ ઉત્તમ દિવસ કયો હોઈ શકે એ આપણે કલ્પના કરવાની. અને ત્યારે એ સમયે, જે સમયે હજી પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમનું ગર્વ માતો નહોતો, અને વિચાર કરે છે, અરે આ દેવો મારાથી રીઝવવાને બદલે આ રીસાઈને કેમ આ બાજુ ચાલ્યા ગયા? અન્યત્ર કોઈ આવ્યું લાગે છે. રાજા મહારાજાઓના ચહેરા ઉપર વિષાદ થઈ ગયો. કેમ આવું બન્યું? આપણે તો દેવોના સત્કાર માટે આ યજ્ઞભૂમિ છોડીને બહાર નીકળેલા. અને ત્યારે આશ્ચર્ય થાય છે. કોઈએ કહ્યું, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ આ અપાપા નગરીની પાસે આવેલા મહાસેન વનમાં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી પસાર્યા છે. અને કહે છે એ સર્વજ્ઞ, સર્વદર્શી છે, અર્થાત એ ત્રણેય લોકના જાણકાર અને ત્રણેય લોકને જોનારા છે. આ મહાસેન વનમાં એમની ધર્મસભા રચાઈ છે. અને આ જુદા જુદા વિમાનોમાં બેસી અને જે દેવો જાય છે એ ધર્મસભામાં ભાગ લેવા જાય છે. અહંકારનું પહેલું જ્યારે પગથિયું એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ તમારા અહંકાર ઉપર ઘા કરે ત્યારે વ્યક્તિ જ્વાળામુખી થઈને ફાટી નીકળે છે. ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે, આ કાળમાં ને આ સમયમાં મારાથી કોઈ મોટો જ્ઞાની નથી, કોઈ વિશાળ શાસ્ત્રોનો શાસ્ત્ર વિશારદ નથી. દેશ દેશના ધુરંધર મહાપંડિતો મારી ગૌતમીય વિદ્યાપીઠમાં, પોતાની વિદ્યાપીઠ હતી જ્યાં પંડિતોને તૈયાર કરતો, મારી ગૌતમીય વિદ્યાપીઠમાં વિદ્યાભ્યાસ કરવા માટે વિનમ્ર ભાવે આવે છે. ત્યારે મારાથી વધુ મોટો જ્ઞાની કોણ હોય? પણ વિચારે છે પેલો બીજો વોઇસ, નેગેટિવ વાળો. આ જગતમાં પાખંડીઓનો ક્યાં તોટો છે? આ કોઈ પાખંડી હોવો જોઈએ.
આ કોઈ પાખંડી હોવો જોઈએ અને એને મારું કામ એ જ છે કે એના પાખંડને ખંડ ખંડમાં ટુકડે ટુકડામાં વિભાજિત કરી નાખવો. મારા જેવા મહાપ્રકાંડ પંડિતની આ જવાબદારી છે. કારણ કે અમારે આવા પાખંડ સામે લોકોને ચેતવવા જોઈએ. અરે પણ વિબુધ એટલે બુદ્ધિશાળી. આ બુદ્ધિશાળી ગણાતા દેવો પણ આવા પાખંડની પાછળ દોડતા જાય છે. ચાલો, લોક કલ્યાણ એ મારું જીવન વ્રત છે, ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે. અને મારે માટે તો આ બાળ રમત છે. મારાથી મોટો પંડિત જ નથી. એટલે હમણાં હું જઉં છું અને એનું સર્વજ્ઞપણાનું ગુમાન ધૂળમાં મેળવીશ. ઇન્દ્રભૂતિ ગૌતમે પોતાના શિષ્યોને એકઠા કર્યા, આખી વ્યૂહરચના કરી. વાદ વિવાદમાં વિજય થાય તો જ જીત હતી. અને જાણે યુદ્ધની તૈયારી કરતા હોય એમ પોતે વાદ યુદ્ધ માટે બરાબર તૈયાર થયા. જરૂરી સૂચનાઓ આપી. હૃદયમાં ભારે અધીરતા હતી, અત્યંત બેચેની હતી. શિષ્યો દ્વારા તપાસ પણ કરાવી કે કોણ છે મહાવીર. થોડો બાયોડેટા મંગાવી લીધો, ખબર તો પડે જેની સામે જેનો સામનો કરવાનો છે શું છે, સમાપક્ષની શું તાકાત છે. કહ્યું કે સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણીના પુત્ર વર્ધમાને 12.5 વર્ષ ઘોર તપશ્ચર્યા કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સમાચાર મળ્યા છે. પંડિતો વિચારવા પડ્યા. અને જુઓ, અહીંયા એક મોટો પ્રશ્ન છે. ઇન્દ્રભૂતિ ગૌતમને પ્રશ્ન થાય છે કે જ્ઞાન એ તો બ્રાહ્મણનો ઇજારો છે, આ ક્ષત્રિયને વળી આત્મિક જ્ઞાન ક્યાંથી થાય? એ જમાનો જાતિ પ્રથામાં માનનારો, ઊંચ નીચમાં માનનારો, વર્ણમાં માનનારો, એને કલ્પના પણ નહોતી આવતી કે એક ક્ષત્રિય રાજકુમાર આવી રીતે કેવળ જ્ઞાન પામી શકે છે. કારણ કે જ્ઞાનનો અધિકાર એ તો અમારો અધિકાર છે. કોઈએ એવો વિરોધ કર્યો કે જુઓને, કાળ પણ કેવો વિકટ આવ્યો છે. હવે આપણને ત્રિકાળદર્શી ઋષિઓ જોવા નથી મળતા, પરંતુ આ ક્ષત્રિય રાજકુમાર એ વળી ત્રિકાળ જ્ઞાની થઈ જાય છે. આ કેવો વિચિત્ર સમય આવ્યો છે. ઘણા લોકો નથી કહેતા કેટલો ખરાબ સમય આવ્યો છે. ઘણા માણસો જમાનાને દોષ આપતા હોય છે કે આ જુઓ ને કેવો જમાનો આવ્યો છે, કેટલો બધો ખરાબ છે. ત્યારે હું ઘણી વાર એમને કહું છું કે ભાઈ જમાનો તો ખરાબ છે જ, પણ આપણને ઉપરવાળા એ માટે અહીંયા મોકલ્યા છે કે થોડો સારો કરી શકીએ અને સુધારી શકીએ. કોઈએ કહ્યું કે આ મહાત્માની દેહયષ્ટિ અત્યંત આકર્ષક છે મહાવીરની. દેવોએ સુંદર મંડપની રચના કરી છે. અને કોઈએ વળી વિચિત્ર વાત કરી, ભારે વિચિત્ર વાત કરી. જે સમયે પ્રાણીઓ માત્ર યજ્ઞ ભૂમિની આહુતિ માટે પ્રયોજાતા હતા, ત્યારે કહ્યું કે આ મહાવીર જ્યારે ઉપદેશ આપે છે ત્યારે સિંહ અને ગાય, સાપ અને નોળિયો, જન્મજાત વેર ધરાવતા પ્રાણીઓ પણ એની સામે પ્રેમથી બેસીને સાંભળે છે. એક માણસે કહ્યું કે નક્કી આ કોઈ જાદુગર હોવો જોઈએ, નહીં તો આવું કેવી રીતે બધા પ્રાણીઓ આવું બધું બેસીને સાંભળે કઈ રીતે? અને બીજાએ પંડિતે કહ્યું કે અરે જુઓ, મહાવીરે તો એમ કહ્યું કે આ ધર્મશાસ્ત્રો સૌને માટે ખુલ્લા હોવા જોઈએ, એ સામાન્ય માનવી પણ વાંચી શકે એવા હોવા જોઈએ. અને એનાથી પણ આગળ વધીને આ ક્ષત્રિય રાજકુમારે એમ કહ્યું કે સ્ત્રીઓ અને શૂદ્રોને પણ શાસ્ત્ર સાંભળવાનો હક છે. કેવી દુનિયાને કઈ રીતે આ માણસે ફેરવી નાખી એનો વિચાર કરે છે. અને કહ્યું કે આપણે હંમેશા કહેતા હતા કે યજ્ઞમાં પ્રાણીઓની આહુતિ આપો, જેટલા વધારે પ્રાણીઓનો નાશ એટલો મહાન યજ્ઞ. અને મહાવીરે કહ્યું યજ્ઞમાં આહુતિ આપો, જરૂર આપો, જરૂર નાશ કરો, પણ મૂંગા પ્રાણીઓનો નહીં, તમારા ભીતરમાં રહેલી દુર્વૃત્તિઓનો, તમારા ભીતરના કષાયોની આહુતિ આપો. અને એ મહાવીરે એમ કહ્યું કે માણસ કર્મથી બ્રાહ્મણ છે, કર્મથી ક્ષત્રિય છે. માણસની ઓળખ મારે આપણે એ કહેવું જોઈએ કે જે તીર્થંકર પરમાત્માએ આપી, એ જ હમણાંના સમયમાં માર્ટિન લ્યુથર કિંગે કહ્યું કે નોટ બાય ધ કલર ઓફ ધ સ્કિન બટ બાય ધ કેરેક્ટર. માણસને તમે એના ચામડીના રંગ પરથી નહીં, એના ચરિત્ર પરથી ઓળખો. હજારો વર્ષ પહેલા આપણે કહેલું. અને ત્યારે
એ મહાવીર કહે છે કે માણસને કઈ રીતે જુઓ, અને આખી વાત જ બદલી નાખી. એ કહે છે માણસને આત્મતત્વની દ્રષ્ટિએ જુઓ. એ સ્ત્રી બ્રાહ્મણ હોય, ક્ષુદ્ર હોય, પુરુષ હોય કે સ્ત્રી હોય, રાય હોય કે રંગ હોય, અને બધા જ મોક્ષના અધિકારી છે. અને માટે આ યજ્ઞ ભૂમિ ઉપર સોંપો પડી ગયો. 50 વર્ષના આ મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ એ કલ્પના નહોતા કરી શકતા કે મને કોઈ વાદ વિવાદ કરી શકે મારી સામે. પણ એમને થયું, સારું થયું. હા, આ પાછો પેલો એક બીજો અવાજ. આ માણસનું જીવન અવાજની રમત જ છે, આ બધી વોઇસીસ. સારું થયું. હમણાં ઘણા વખતથી કોઈની સાથે વાદ કરીને એને પરાજય આપવાનો મોકો મળ્યો નથી. આ સારો એક ચાન્સ મળી ગયો, એક મોકો મળી ગયો કે હવે હું જાઉં ને એકલો જાઉં. ના ના, એકલો જઈશ તો મજા નથી. કારણ કે વાદમાં જ્યારે મારો વિજય થાય ત્યારે જય જયકાર બોલાવનારા તો કોઈ જોઈશે ને. ચાલો મારા 500 શિષ્યો, શિષ્યનો ઉપયોગ શું છે વિચારી જોજો તમે. ચાલો મારા 500 શિષ્યો, તમે મારી સાથે ચાલો, મારો જય જયકાર થવાનો છે તમારી ઉપસ્થિતિમાં. અને 500 શિષ્યો સાથે મહાસેન વનમાં જ્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ ઝડપથી ચાલી રહ્યા હતા અને વિચાર કરે છે કે મારા જેવો મહાજ્ઞાની હોય ત્યારે ક્યાં જગતમાં કોઈ સર્વજ્ઞ કે કોઈ મળશે. અને સરસ કહે છે, વ્યોમની સૂર્ય દ્વયમ કિમ સ્યાત. આકાશમાં ક્યારેય 2 સૂર્ય હોઈ શકે ખરા? નહીં. ક્યાં મહાવીર, ક્યાં હું, બેમાંથી એક જ હોઈએ સર્વજ્ઞ. ગુહાયામ કેસરીયમ. એક ગુફામાં 2 સિંહ સાથે વસી શકે ખરા? નહીં. પ્રત્યાકાળે ચ ખડગોદો. એક મ્યાનમાં 2 તલવાર રહી શકે ખરા? અને માટે જ ખરેખર આ ઇન્દ્રજાળી છે, મારે એને બોધપાઠ આપવો છે. અને કહે છે, ગૌતમ વિચારે છે કે શાસ્ત્ર ગ્રંથોએ તો કહ્યું છે કે ઉગતો શત્રુ અને ઉગતો રોગ એને તરત ડામી દેવો. એટલે ચાલો હવે જલ્દી હું જઉં છું. અને અધીરાઈથી એને પળનો પણ વિલંબ અસહ્ય બને છે. પ્રકાંડ પંડિત તરીકે ભારત વર્ષમાં જેની પ્રતિષ્ઠા હતી, સકલ શાસ્ત્ર વિશારદ તરીકેની એની વિદ્વત્તા આજે હોડમાં મુકાઈ હતી. અને પેલો અહંકાર ડોલી રહ્યો હતો. હું માનું છું કે માણસ પોતાની જાતને જેટલો નડે છે ને એટલી બીજી વસ્તુઓ કે લોકો એને નડતા નથી. એમ અત્યારે એ ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાની જાતને નડી રહ્યો છે. પવનના વેગથી પણ અનેક ગણો એના મનનો વેગ હતો. રસ્તો બહુ ટૂંકો હતો, છતાં જલ્દી પહોંચવું માટે લાંબો લાગે છે. આપણે ટ્રાફિકની સમસ્યા વાળાનો તો આ બધો ખ્યાલ છે જ. અને એટલે એને આમ પોતાની વેગેલી ગતિ પણ ઓછી લાગે છે. બસ હમણાં જવું અને હમણાં એને પરાજિત કરું. અને એક વિચાર સતત મહાપંડિતના મનમાં પીછો લે છે, સર્વજ્ઞ તો હું જ, મારા સિવાય બીજો કોઈ સર્વજ્ઞ નહીં. અને ઇન્દ્રભૂતિ ગૌતમ, મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ મહાસેન વનમાં પ્રવેશે છે અને જુએ છે તો આ કેવું, અરે આ ભગવાનની સભામાં, આ મહાવીરની સભામાં પ્રાણીઓને સ્થાન, સ્ત્રીઓને સ્થાન, શુદ્રને સ્થાન. આવું તે હોય? જે જમાનામાં સ્ત્રી ને પ્રાણી સાથે સરખાવવામાં આવતી હતી અને જે જમાનામાં શુદ્ર એ કોઈ શાસ્ત્ર વચન સાંભળે તો એના કાનમાં ધગધગતું શીશું રેડવામાં આવતું હતું, એ લોકોને આવું સ્થાન. ઇન્દ્રભૂતિ નજીક આવ્યા મહાવીરને મળવા માટે. જરા માણસ બરાબર થઈને જાય ને. ઇન્દ્રભૂતિ નજીક આવ્યા, જરા વસ્ત્ર સરખા કર્યા, યજ્ઞોપવિત જરા નિર્મળ કરી, કંઠનો સુવર્ણ પટ્ટો જરા ઢીલો કરે, તૈયારી કરે છે. ગળાનું રુદ્રાક્ષ જરા સરખું કર્યું, ચહેરો તંગ કર્યો, ચાલ કડક રાખીને મન કહેતું હતું કે હવે પળવારમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને વિચાર કરે છે કે આ મહાવીરના વિચારોને મારે અત્યારે જ ડામી દેવા જોઈએ, નહીં તો આ વિચારો કલિંગમાં પહોંચશે, વૈશાલીમાં પહોંચશે, કપિલ વસ્તુમાં પહોંચશે, ભારે મુશ્કેલી પડશે. અને એટલે 2 મહાશક્તિઓ સામ સામે ઊભી છે
અને જાણે ટક્કર લેવાની તૈયારી થઈ રહી છે એવી એક પરિસ્થિતિ નિર્માણ થઈ. મનમાં તો વિચાર્યું હતું કે જઈને સીધો આ મહાવીરને પડકાર ફેંકીશ, પણ ક્યારેક માણસના મન ઉપર વાતાવરણ છવાઈ જતું હોય છે. મહાવીરનો આત્મવૈભવ જોયો, એમની આસપાસ રહેલી શાંતિ જોઈ, એમના ચહેરા પરથી નીતરતું વાત્સલ્ય જોયું, અને એક વાતાવરણનો પ્રભાવ એ ઇન્દ્રભૂતિ ગૌતમ અનુભવી રહ્યા. વાતાવરણનો એ મહિમા આપ જાણો છો, શ્રી સમિત શિખર તીર્થમાં પણ જોવા મળે કે શા માટે આપણા આટલા તીર્થંકર પરમાત્માઓ સમિત શિખરની ભૂમિમાંથી જ નિર્વાણ પામ્યા હશે. કારણ કે એ ભૂમિ પાસે એક શક્તિ છે, અને એ શક્તિ છે આધ્યાત્મિકતાની શક્તિ. એ ભૂમિ પાસે એક સીડી છે. વ્યક્તિ જેવો એ ભૂમિમાં આવે કે એની આધ્યાત્મિકતાનું ધીરે 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 ઉર્ધ્વગમન થવા લાગે. તો એક આસપાસના વાતાવરણનો જે પ્રભાવ, એનો એક વિરલ અનુભવ ઇન્દ્રભૂતિ ગૌતમને થાય છે. અને કેવું મહાવીરનું પ્રશાંત રૂપ, સામી વ્યક્તિનો બળાપો, ગુસ્સો, આવેશ, આવેગ, આ બધું જ એ રૂપને જોતા, એ સૌમ્ય કાંતિ અને પરમ શાંતિ ચહેરા પરની જોતા બધું સ્થિર થઈ જાય, બધું ભૂલાઈ જાય, અને ઇન્દ્રભૂતિ ગૌતમની નજર મહાવીર સ્વામીના મુખ પર, મુખારવિંદ પર ચડાઈ રહી. અંતરમાંથી એમનો એક અવાજ ફરી બોલે છે, दिल के भीतर ही एक दिल बसता है, दिल के भीतर ही एक दिल बसता है, हाँ उसी जगह सच्चा आदमी बसता है. बराबर છે ને? હા, મેં લખેલી છું, આ તો ખાનગીમાં કહું છું તમને. दिल के भीतर ही एक दिल बसता है, हाँ उसी जगह सच्चा आदमी बसता है, वहां नफरत की आग को न आने देना, वहां नफरत की आग को न आने देना, उस दिल में सदा सच्चाई बसती है. ए दिल में वसती सच्चाई नो स्पर्श ए इंद्रभूति गौतमना हृदयने थाय छे. अने इंद्रभूति गौतम एमने प्रणाम पण नथी करता, कोई लोकोपचार पण नहीं करता, कोई संत ने મળવા જતા હોય તેમ, અને સીધા સમોસરમાં બેઠેલા ભગવાન પાસે ધસી જાય. આ પ્રણામ, આ લોકોપચાર એ કદાચ આપણે બીજી પ્રજાને જોઈએ ત્યારે ખબર પડે કે આપણે આપણા બાળકોને નમો અરિહંતાણમ શીખવ્યું, એની કેટલો મોટો પ્રભાવ છે. એને પહેલા આપણે નમતા શીખવ્યું છે, એને પહેલા આપણે વિનય શીખવ્યો છે. આપણા ગ્રંથોએ કહ્યું વિનય મૂલોહી ધમ્મો. અને વિશ્વમાં ક્યારેય આ નમોથી પ્રારંભ થતો નમસ્કાર મહામંત્ર, એને આપણને ગુણને નમન કરતા શીખવ્યું છે આપણા બાળકોને. અને આ વિશ્વનો એકમાત્ર મંત્ર એવો છે કે જ્યાં કોઈ વ્યક્તિનું પ્રણામ નથી, જ્યાં કોઈ વિભૂતિને શરણ નથી, જ્યાં માત્ર ગુણ સમૃદ્ધિને વંદન છે. અને માટે આ આપણે ભલે થોડા સાંપ્રદાયિકતામાં સપડાઈ ગયા, પણ આ ધર્મની જે વ્યાપકતા છે એને તો માનવ વચ્ચેની ભેદરેખા પણ ભૂંસી નાખી છે. અને ત્યારે ઇન્દ્રભૂતિ ગૌતમ પોતાના જ્ઞાનના ગર્વને કારણે કોઈ લોકોપચાર કરતા નથી, અને કહે છે, હું ઇન્દ્રભૂતિ ગૌતમ, જ્ઞાનમાં મને જો કોઈ હરાવે ને તો હું એનું શિષ્યત્વ સ્વીકારવા તૈયાર છું. કારણ એટલું જ કે કોઈ હરાવે એવું જગતમાં છે નહીં, એવી દ્રઢ પ્રતીતિ. અને વૈશાખનો તાપ હતો, વૃક્ષો વિહોણો માર્ગ હતો, ગૌતમની અત્યંત ઝડપી ચાલ હતી, અને ભગવાનનું સામે સ્વરૂપ જોઈ અને જરા સ્થિર થઈ ગયા, અને ગૌતમ જરા અંજાઈ ગયા. વિચાર કરે છે
અરે, હું સકલ શાસ્ત્ર વિશારદ, જેના નામનો સમગ્ર ભારત વર્ષમાં ડંકો વાગે, એ કોઈનાથી અંજાઈ જાય ખરો? અને કદાચ અંજાઈ જાવ, પણ જિંદગીમાં ક્યારેય પોતાના હરીફથી તો અંજાવાય જ નહીં. આ મહાવીર તો મારો હરીફ છે અને એને મારે પરાજિત કરવાનો છે. એની કોઈ સારી વસ્તુ મને ન દેખાવી જોઈએ. મારે એમને પરાજિત કરવાના છે. અને તમે અહીંયા જુઓ, કેવી એક લાક્ષણિક પરિસ્થિતિ છે, નાટ્યાત્મક પરિસ્થિતિ છે. ઇન્દ્રભૂતિ ગૌતમ વિજય મેળવવા માટે આવ્યા છે અને મહાવીરની ડિક્શનરીમાં વિજય ને પરાજય જેવી વાત જ નથી. આ બહુ વિલક્ષણ પરિસ્થિતિ છે. આ ઘટનાનો વિચાર કરવા જેવો છે કે મહાવીર તો એમ માને છે કે બીજાને પરાભવ કરવો એ તો એના દિલને દુભાવવા જેવું છે, માટે ન કરાય. અને ત્યારે મહાવીર તો એમ માને છે કે કોઈ વ્યક્તિ નહીં, અને નાનામાં નાના જંતુ તરફ પણ આપણો પ્રેમ ભાવ અને મૈત્રી ભાવ હોવો જોઈએ, વિજયનો ભાવ નહીં. કીડીથી કુંજર સુધી, કીડીથી હાથી સુધી સૌ કોઈને અને સૌ જીવોની ચિંતા કરનારનો કોઈ દુશ્મન હોઈ શકે? અને ત્યારે પ્રશ્ન એ જાગે છે કે વિજય શું, પરાજય શું? અને ક્યારેક આ જૈન દર્શનની ગહનતા તો જુઓ. વર્ષો પહેલા એને આપણને એક દર્શન આપ્યું છે કે તમે જેને વિજય માનીને નીકળ્યા છો એ તમને વિજય મળ્યો છે ખરો? વિયેતનામમાં અમેરિકાએ કરેલા ભયાનક બોમ્બમારાના અંતે શું થયું? અમેરિકાને નમવું પડ્યું, પોતાની પ્રજા સામે નમવું પડ્યું. વિયેતનામના લોકો તો ખુવાર થયા, પણ અમેરિકાની પ્રજાએ વિરોધ કર્યો. આ વિશ્વમાં જેટલા યુદ્ધો થયા એનું પરિણામ શું? મહાભારતનું યુદ્ધ થયું નેમ રાજુલના સમયમાં, નેમિનાથ ભગવાનના સમયમાં. અને મહાભારતનો અંત શું? શું મળ્યું મહાભારતમાં? 18 અક્ષૌહિણી સેના, અનેક મહારથીઓ, અનેક પ્રકાર, કેટલાય દિવસો સુધીનું યુદ્ધ, કેટલાય સમર્થ પુરુષોનો નાશ. અને મળ્યું શું? રાત્રે પાંડવોને વિજય મળ્યો અને સવારે જોયું તો પોતાના બધા જ સંતાનો એ નષ્ટ થઈ ગયા હતા. અશ્વત્થામાએ એને હણી નાખ્યા હતા. એટલે સવારે એ પરાજયમાં પલટાઈ ગયો. આ આપણા જૈન દર્શને વર્ષોથી કહ્યું છે કે આ જય અને પરાજય, વિજય અને હાર, આ વાત ભૂલી જાઓ. તમે કોઈના પર વિજય મેળવી શકતા નથી. માત્ર એક જ દ્રષ્ટિએ વિજય મેળવી શકો, એ એના હૃદયને જીતીને. અને એટલે જ કહ્યું કે ખરો વીર એ છે કે જે યુદ્ધમાં શત્રુને હરાવે નહીં, પણ ખરો વીર એ છે કે જે શત્રુને મિત્ર બનાવે. અને ક્યારેક આપણે સમય મળે, જૈન ધર્મની યુદ્ધની વિચારધારાનો વિચાર કરજો. એ રાણી મૃગાવતી હોય, સાધ્વી મૃગાવતી બન્યા પછી યુદ્ધ અટકાવી શકે છે. એ ભરત બાહુબલી હોય, બંને સેના નહીં, અમે બંને લડી અને વાત પૂરી કરીશું. આ દુનિયાને યુદ્ધ વિશેનું એક વિશિષ્ટ દર્શન આ ધર્મે આપ્યું છે. અને ત્યારે ગૌતમ ભલે ને વિજય પરાજયમાં ગણતરી કરતા હોય, મહાવીરને ક્યાં સંબંધ હતો? એમને ક્યાં કોઈ બીજી કોઈ વાત હતી? અને ત્યારે સત્યનો જ જય થાય છે એમ મહાવીર માનતા હતા. ક્યારેક સમય મળે, જૈન ધર્મની સત્ય વિષયક વિચારણા જોજો. મહાત્મા ગાંધીએ આપણને એમ કહ્યું કે સત્ય એ મારો પરમેશ્વર છે. તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આચારાંગ સૂત્રમાં કહ્યું, સત્યમ કુ ભગવમ, સત્ય એ ભગવાન છે. સત્યને શ્રેષ્ઠતાએ મૂક્યો છે એમણે. એટલે મારી દ્રષ્ટિએ મહાવીર એ સત્યના પ્રતિષ્ઠાપક હતા. સોક્રેટિસ એ સત્યના શહીદ હતા અને ગાંધીજી એ સત્યના પ્રયોગવીર હતા. અને એ સત્ય
મહાવીરની આંખોમાંથી પ્રગટ થયું અને મહાવીરે કહ્યું, એ વાત્સલ્ય કોઈ દુશ્મન છે જ નહીં આ જગતમાં, ત્યાં જય પરાજય ક્યાંથી હોય? અને એ વાત્સલ્યથી પરમાત્મા મહાવીરે સમવસરણમાં પ્રવેશતા ઇન્દ્રભૂતિ ગૌતમનું સ્વાગત કર્યું. હે ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ, પધારો, તમારું સ્વાગત કરું છું. પહેલું તો મારા ગોત્રનું અભિમાન ગૌતમને થાય છે, ઇન્દ્રભૂતિને થાય છે કે મારું ગોત્ર કેટલું મહાન છે કે જેથી મને આ મારા હરીફ સમાન વર્ધમાન યોગી વર્ધમાન પ્રભુ મહાવીર એ મને ગૌતમ ગોત્રીય ઇન્દ્રભૂતિ કહે છે ને કે પધારો પધારો, તમારું સ્વાગત છે. પોતાને હરાવવા આવેલી વ્યક્તિ સામે શિષ્યોના જયકાર અને પડકારની સાથે એ વ્યક્તિ સામે મહાવીરની વાણી અને આચરણ જુઓ. કહે છે, પધારો, આવો, તમારું સ્વાગત છે. મને ઘણી વાર પ્રશ્ન થાય કે આજે આપણી વાણીમાં આટલી અહિંસા રહી છે ખરી? આજે ખરેખર આપણું મમત્વ એ આપણી વાણીને હિંસક બનાવી દીધી છે? વિચાર કરો તમે, આ વિરાટ વિશ્વમાં એક ભારતનું ખોબા જેવડું એક નાનો, એક ભારતના નખ જેવડા એક જૈન કોમ, અને એ જ્યારે યુદ્ધે ચડે, ભેદોની ચર્ચા કરે, ઉપાશ્રયોમાં સમરાંગણ ખેલે, ત્યારે આપણને એમ થાય છે કે ક્યાં પહોંચી ગયા આપણે, કઈ દુર્દશાએ પામ્યા. આપણે મળી નથી શકતા, અનેકાંતના ધારકો છીએ, પણ કોણ જાણે કેમ જુદા પડવું આપણને બહુ ગમે, ભેગા પડતા પેટમાં દુખે. સાદી ભાષામાં ભેગા થવાની વાત આવે, હું એમ કહું 5 વસ્તુઓ ભેગી થાય, બહુ અદ્ભુત વાત છે. ભગવાનના સમયમાં આ જ હતું. અને મારે એ જ કહેવું છે કે આપણે એ ગૌતમ યુગ પાછો લાવવો છે. અને ત્યારે એ તમે વિચાર કરો કે એ જ ગૌતમ ઇન્દ્રભૂતિનું મમત્વ, એ જ ઇન્દ્રભૂતિનું અહમ, એ બધું કદાચ આપણામાં હજી ઘરમાં અળગા આપણે એનાથી નથી રહી શકતા. અને ત્યારે પરિસ્થિતિ એવી થાય, ખાસ કરીને યુવાનોની આ બધા ઝઘડાઓ જોઈને થાય. એટલે એક માણસ, ઇંગ્લેન્ડમાં બહુ જાણીતો એક કિસ્સો છે કે એક છોકરો છે, એ સેન્ટ મેરી લેનમાં, સેન્ટ મેરી થઈ ગઈ એના રસ્તે જવા માગતો હશે, એટલે નીકળ્યો અને રસ્તામાં કોઈ પ્રોટેસ્ટન્ટ મળ્યો જે લોકો મેરીને માનતા નથી. એટલે પ્રોટેસ્ટન્ટ ભાઈને પૂછ્યું કે આ સેન્ટ મેરી લેનનો રસ્તો કયો? પેલો બાળક ડરી ગયો. પેલાએ કહ્યું કે મેરીને સેન્ટ કોને બનાવી? તે બનાવી, જતો ને, રસ્તો કયો નહીં, તમે જુઓ. આગળ ગયો એટલે હવે એમ થયું કે બધા સેન્ટ મેરી ના કેવું, મેરી કેટલું જ કેવું. એટલે બીજા એકને પૂછ્યું કે મેરીનો રસ્તો કયો? એ કેથલિક હતો, ગુસ્સે થયો. સેન્ટ બોલતા તને દુઃખ પડે છે? સેન્ટ મેરી લેન બોલ લે, જ્યાં રસ્તો નથી બતાવતો. પેલા એ નક્કી કર્યું કે હવે મારે સેન્ટ મેરી લેન એમ પૂછવું જ નહીં, આ રસ્તો કયો છે એમ જ પૂછવું, એ જ સારો ઉપાય છે. તો આ મધુર શબ્દો, અહિંસક વાણી, વાત્સલ્યના શબ્દો, અને એમાં પણ તમે જુઓ કેવી મોટી વાત કે આ મહાવીરે મારું નામ બોલ્યા. આહા, નામથી સંબોધન કર્યું. અને તમે જાણો છો કે માણસને હંમેશા નામથી સંબોધન કરો તો એક આત્મીયતાનો બહુ સરસ અનુભવ થાય. એટલે આમ નામથી સંબોધન કર્યું, અને આમ કેટલું ભાવથી બોલ્યા, કેટલું બધું આહ્લાદક બોલ્યા, કોઈ પ્રતિસ્પર્ધાનો ભાવ દેખાતો નથી, વાત્સલ્યથી બોલ્યા. થયું કે ભાવ તો ખરેખર સરસ છે, અને માણસ તો ભાવ થોડીક વાર ગૌતમનું હૃદય પલટાય છે. અને માણસનો જેવો ભાવ હોય છે, એક છોકરાને ખૂબ ક્રોધ હતો એટલે ઘરની બહાર દોડ્યો, અને ઘરની બહાર દોડીને ગામની સીમમાં જઈને ટેકરી ઉપર ઊભો રહીને બોલ્યો, હું ખૂબ ગુસ્સે થયેલો છું, હું ખૂબ તમને ધિક્કારું છું, હું ધિક્કારું છું. સામેથી ટેકરીમાંથી પડઘો આવ્યો, હું તને ધિક્કારું છું, હું તને ધિક્કારું છું. ઘેર ગયો અને એને કહ્યું કે આજે તો આવું થયું ને જુઓ, આ ટેકરીઓ પણ મને ધિક્કારે છે, એવું કહે છે, આ મારો ગુસ્સો છે એને કારણે.
એની માએ કહ્યું બેટા ત્યાં જઈને તું એમ બૂમ પાડ કે હું તમને પ્રેમ કરું છું, હું તમને લાગણી આપું છું, હું તમને ચાહું છું. સામેથી પડઘો આવ્યો, હું તમને ચાહું છું, હું તમને લાગણી આપું છું. એટલે જેવો ભાવ એવો અનુભવ. ભાવ ઉપર તો આપણે આખું ધર્મનું ઘણું જ્ઞાન રચાયેલું છે. અને એટલે જ એને જેવા ગૌતમને જોયા અને જે વાણી બોલ્યા અને જે ભાવનો સ્પર્શ થયો, ત્યારે તારી આંખોમાં આગ છે, મારી આંખોમાં અનેકાંત છે. અનેકાંત બીજાની દ્રષ્ટિએ મિત્ર જગત જોવાની રીત. તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. તું આગ લગાવી જાણે છે, હું આગ બુઝાવી જાણું છું. ઓ મન રમતના રમનારા, તું પ્રેમ રમતને શું સમજે? આ તો પ્રેમની રમત છે, આ કોઈ મનની અથડામણો નથી. તું આંખ લડાવી જાણે છે, હું અંતર આપી જાણું છું. હું તને મારું હૃદય આપી જાણું છું. અને એ હૃદયની વાત, એનો અનુભવ ઇન્દ્રભૂતિ ગૌતમને ક્ષણવાર થાય છે. વિસ્મય પણ થાય છે. મારું નામ આવડે છે, તરત યાદ કરીને કઈ બોલ્યા. હજી તો કોઈ પરિચય નથી, પહેલી વાર મળ્યા છે. નામથી આવકાર આપ્યો. લાગે છે કે આ સર્વજ્ઞ હોવા જોઈએ. નહીં તો મારા નામની ક્યાંથી ખબર પડે, મારા ગોત્રની ક્યાંથી ખબર પડે? ના, પણ એ નહીં. આ જગતમાં સર્વજ્ઞ તો હું એક જ છું, બીજો કોણ છે? પણ મારા જેવા મહાજ્ઞાનીને આ પૃથ્વી પટ ઉપર કોણ ન ઓળખે? એટલે બહુ સ્વાભાવિક છે કે મારા જેવા સમર્થ મહાપંડિતનું નામ અને એના ગોત્રને કોણ ન જાણે? આ દુનિયા આખી જાણે છે. એટલે મને કંઈક મારા નામથી સંબોધન કર્યું, પ્રેમથી બોલાવ્યો, એ તો સ્વાભાવિક છે. અહંકારી મન હંમેશા પોતાની પ્રશંસા કરતું હોય છે. બહુ ગમે પ્રશંસા. અને થયું કે કંઈક મહાવીર ભલે નામ જાણતા હોય, જ્ઞાની હોય તો બરાબર, પણ જો એ ખરેખર કુશળ હોય તો મારા મનની શંકા કે તો હું એમને સર્વજ્ઞ કહું. બાકી સર્વજ્ઞ છે ના, આ નામને આ બધી વસ્તુઓ તો જાણીતી છે, પણ જે મારા મનમાં વર્ષોથી ભીતરમાં પડેલું છે એવો મારો વિચાર, કોઈ તંતુ, એ કહે તો હું એમને સર્વજ્ઞ કહું. અને હા, હવે જ્યારે મહાવીરની પરીક્ષા જ કરવી છે ત્યારે મારા મનમાં વર્ષોથી એક પ્રશ્ન છે જેનો ઉકેલ હું પણ નથી મેળવી શક્યો. એ જ પ્રશ્ન મૂકું એટલે મારા જેવો નિષ્ફળ ગયો હોય એમાં એ ક્યાંથી સફળ થવાના? બહુ સીધી ગણતરી હતી. એટલે ઇન્દ્રભૂતિ ગૌતમે કહ્યું, પ્રણામ કરવાની કોશિશ કરી પણ પ્રણામ ન થઈ શક્યા. અને ભગવાને કહ્યું, આત્મા છે કે નહીં એવો સંશય તમારા મનમાં થયો છે અને વેદ પદોનું યોગ્ય અર્થઘટન નથી કર્યું, માટે તમે આત્મા નથી એવી માન્યતા મનમાં ઘર કરીને બેઠા છો. અને બહુ મુસીબત હતી. ઇન્દ્રભૂતિને ખરેખર આ પ્રશ્ન હતો કે આત્મા નથી એવું માની બેઠેલા, કારણ કે વેદના પદોનો અર્થ એ સમજી શક્યા નહોતા. અને મોટામાં મોટી મુશ્કેલી પંડિતને પ્રશ્ન ઉભો થાય ત્યારે થાય. એ કોને પૂછવા જાય? તો એની પંડિતાઈ નંદવાય. એટલે વ્યક્તિ પોતાને સર્વજ્ઞ માને એને માટે મુસીબત હતી કે 14 વિદ્યામાં, 14 શાસ્ત્રોમાં પારંગત એવા પોતે, એમને જ્ઞાનનો ગર્વ જેવો કે બીજા પંડિતોને પૂછે નહીં, ને પૂછે તો બીક લાગે, પોતાને અજ્ઞાની ગણશે તો. મનમાં એમ થાય કે જો કોઈને ખબર પડી જાય કે મેં આવો પ્રશ્ન આમને પૂછેલો તો મારી આ ભવ્ય પ્રતિષ્ઠાનું શું? એને નાનપ લાગે, લોકભય થાય, લોકોમાં મારી હાંસી થશે, મશ્કરી કરશે, મજાક કરશે. અને એટલે એ પરસ્પર વાર્તાલાપ કરીને શંકાનું સમાધાન ન કરે. સર્વજ્ઞને સંદેહ હોય એ તો સાવ અશક્ય છે, પરંતુ આ 11 દિગ્ગજ બ્રાહ્મણોને પણ દરેકના મનમાં એક સંશય હતો.
આપ સૌ જાણો છો. આ જે 11 મહાપંડિતો આવ્યા હતા દરેકને એક સંશય કોરી ખાતો હતો, અને એ સંશય, એ શંકા એવી હતી કે એમના ચિત્ત પર જડાઈ રહેલી. તમે જાણો છો, આપણને કોઈએ સુખ આપ્યું હોય તો બહુ યાદ ન રહે, પણ કોઈએ 2 કડવા વચનો કહ્યા હોય તો બહુ યાદ રહી જાય. એટલે દુઃખ છે એ તરત યાદ આવે. માણસના જીવનમાં 95% સુખ છે એને યાદ નહીં કરે, એને નહીં મમળાવે, પણ પેલું દુઃખ 1% હશે ને એને મમળાયા કરશે. તો એને સતત આ પ્રશ્ન હતો, આ શંકાઓ આ 11 પંડિતોને સતાવતી હતી. એક શંકા, કોઈને આત્મા વિશે, કોઈને કર્મ વિશે, કોઈને દેવલોક વિશે, જે હવે પછી જોઈશું આપણે. પણ એ શંકાઓને કારણે એ કોઈને પૂછી શકતા નહોતા, અને મહાવીરે સ્વયં એ શંકા પ્રગટ કરી, તમને આ શંકા છે ને. અને ભગવાન મહાવીર સ્વામીની એક અજોડ વસ્તુ આ છે, અજોડ. આપ જગતના દર્શનોનો અભ્યાસ કરશો પછી મારી વાત સાથે આપ પણ સંમત થશો. એક અજોડ વસ્તુ એ છે કે એ પોતે શંકા પણ કહી શકે છે અને એનું નિવારણ પણ કહે છે. માત્ર તમારા મનમાં શું ચાલે છે ત્યાં અટકી જતા નથી, પણ આ તમારી ભૂલ કઈ થઈ છે, કેમ થઈ છે, શા માટે થઈ છે, અર્થનો અનર્થ કઈ રીતે થઈ ગયો. અને બહુ મહાન પ્રશ્ન આત્મા નથી, આપણી આખી તાત્વિક વિચારધારા એ આત્મા પર અવલંબિત છે. અને જો એ જ આત્મા નથી એવું તમે મનમાં માનતા હો, કોઈને પૂછી ન શકતા હો, મનની અંદર સંશય રાખીને બેઠા હો, અને એને કારણે તમારું ચિત્ત સતત વિહ્વળ બન્યું. ભગવાનની એક મોટી ખૂબી આ છે કે એ એમ નથી કહેતા ગૌતમને કે તમે ખોટા છો, તમે ભૂલ કરો છો, તમને સમજ નથી પડતી. એ જમાનામાં મારે આપણે કહેવું જોઈએ કે ગુરુ શિષ્ય સાથે હંમેશા આ જ રીતે વાત કરતા, હે મૂર્ખ, તને આટલું સમજાતું નથી, હે અજ્ઞાની, આનું તો આમ અર્થ છે, આમ જ બોલાય તો જ ગુરુ કહેવાય. ઘણા ગુરુ કડક હોય છે ને, એવા કડક હતા ગુરુઓ બધા જમાના. મહાવીરે આખી વાત ફેરવી નાખી, બહુ ફેરવી નાખી. કેટલું પરિવર્તન હશે આપ કલ્પના કરો ક્યારેક. એમને આખી વાત બદલી નાખી. અરે મહાવીર તો જ્યારે ગૌતમને બોલાવે ત્યારે એમનો પ્રેમ જો, પ્રિય ગોયમ ગોયમ ગૌતમ. અને કાલે મારે વાત કરવી છે કે આપણે કેટલા બધા સમૃદ્ધ છીએ. હું તો જોઉં છું, ખુશ થઈ જાઉં છું કે આખા વિશ્વમાં કોઈ પણ ગુરુએ કોઈ પણ શિષ્યનું 36,000 વખત નામ લીધું હોય એવું નથી બન્યું, જે એકમાત્ર ગૌતમ સ્વામી ને મહાવીર સ્વામીના સંવાદમાં બન્યું છે. એ વાત પછી નિરાંતે કરીશું, પણ મૂળ વાત આ છે કે મહાવીર સ્વામી એમ નહીં કહ્યું કે તું ખોટો છે, તે બધું ખોટું વાંચ્યું, તું ભણ્યો ભૂલ છે, તારા મનમાં શંકા છે, તું ખાલી આ શંકા મને કહી દે, તું તને જવાબ આપું અને તું હાર સ્વીકાર કરી. કઈ નહીં, એક શબ્દ નહીં. એમને માત્ર એ કહ્યું, તમે વેદ વાક્યનું ખોટું અર્થઘટન કરો છો. મારું આપણે એ કહેવું છે કે આપ મનમાં કલ્પના કરો કે જે જન્મથી વેદ ભણ્યા છે, જે વેદ પાઠી બ્રાહ્મણો વચ્ચે ઉછર્યા છે, વેદાધ્યયન જેમનો પ્રાણ છે, અને શિષ્યોને વેદનું જ્ઞાન આપવું એ એમનું સર્વસ્વ છે, એને એની વાત કઈ રીતે સમજાવાય? એને એની વાત એ જ રીતે સમજાવાય કે તે વાત બરાબર હતી તારા વેદોમાં, પણ અર્થઘટન ખોટું કર્યું, જરા સમજો નહીં તું. અને એટલે સામી વ્યક્તિને એ વાતનો તરત મેળ પડી જાય, એનો સંશય તરત છિન્ન થઈ જાય. અને એટલે જ તમે જ્યારે અર્થને પકડો ત્યારે એ અર્થને જોવો પડે. ધર્મગ્રંથોની સપાટી ઉપર જઈએ તો કશું નથી મળવાનું, એ તો પોપટીયું ઉચ્ચારણ થઈ જાય. એમ કે કલ્પસૂત્ર આટલી વાર વાંચ્યો એટલે આમ થશે, એ બહુ એમાં બહુ બેસવું નહીં. પણ કલ્પસૂત્ર કેટલી વાર આપણે જીવનમાં ઉતારી શકીએ છીએ એના ઉપર આપણો આધાર છે. અને એટલે જ તમે એ શબ્દ પકડ્યો, એને કહ્યું ગૌતમ તમે શબ્દ પકડ્યો. અને સંત એકનાથના જમાનામાં એક દંડવત સ્વામી થઈ ગયા. એ દંડવત સ્વામીએ ભાગવત પુરાણમાં વાંચ્યું કે માણસે હંમેશા ગર્દભને પ્રણામ કરવા જોઈએ, ગધેડાને.
એટલે ક્યાંય પણ ગધેડો જુએ એટલે પોતે સાષ્ટાંગ દંડવત કરે, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે. પછી એવું બન્યું કે ધીરે ધીરે આની ઉંમર થઈ અને દંડવત ન કરે તો ન ચાલે. લોકો પણ કોણ જાણે કેમ ક્યાંકથી ગધેડો પકડીને લઈ આવે અને ઊભો રાખે, એમને પેલા દંડવત કરાવે, એને લાભ થવો જોઈએ. એમનું નામ જ ભારત વર્ષમાં દંડવત સ્વામી થઈ ગયું. ઘરડા થયા, આર્થરાઇટિસ બધું થાય ને, તમે જાણો છો. આટલો બધો સાષ્ટાંગ દંડવત કરી ક્યાં જાય? બધા શરીરના સાંધે સાંધા તૂટવા લાગ્યા. અને લોકો તો કે આ ગધેડો લઈ આવે છે તમારા માટે જ, હવે કરો સાષ્ટાંગ, તમને પુણ્ય થાય, કામ કરવું તમારું કર્તવ્ય છે. થાકી ગયા, સંત એકનાથ પાસે ગયા અને કહ્યું કે મેં ભાગવતમાં આ વાંચ્યું હતું, મેં આ રીતે આચરણ કર્યું, જ્યારે પરિણામે આજે બધે હું દંડવત સ્વામી તરીકે પ્રસિદ્ધ છું, પણ હવે મારી શક્તિ રહી નથી દંડવત. સંત એકનાથે કહ્યું તે શાસ્ત્રના મર્મને બદલે એના શબ્દને પકડ્યો છે, અને માટે તારો એક જ ઉપાય છે, જા ગંગામાં જઈને ડૂબી જા. વિચાર કરો, જે લોકો શાસ્ત્રના માત્ર શબ્દને પકડે છે એ અનર્થ સર્જે છે. અને એટલે મહાવીરે કહ્યું, ઇન્દ્રભૂતિ ગૌતમ, તમે શબ્દનો અર્થ બરાબર સમજ્યા નહીં અને માની બેઠા કે આત્મા નથી. એ સંદેહ તમારા મનમાં છે અને એ સંદેહને પરિણામે જ તમારું જ્ઞાન પણ, તમારું બ્રહ્મ જ્ઞાન પણ સંશયાત્મક રહ્યું છે. માટે પહેલા એ સંદેહ નિવારો. ગૌતમ સ્વામીના હૃદયમાં એક મોટો વિસ્ફોટ થયો. એમના અહમને ઠેસ વાગી. વર્ષોથી જે શંકા પોતે બીજાને પૂછી શકતા નહોતા અને જે પોતાના તત્વજ્ઞાનનો આધાર હતી, એવી શંકા, એ શંકા આ મહાવીરે કહી બતાવી. આ વાત્સલ્ય મૂર્તિ, આ જ્ઞાન મૂર્તિ, આ જય અને પરાજયથી પર એવી મૂર્તિ. બસ હવે મહાવીર, મારે તારું શરણ જોઈએ, બસ હું તમારે શરણે આવ્યો છું. ને પેલી હૃદયની શુદ્ધિ એટલી બધી, હૃદયની નિર્મળતા એટલી બધી, જ્ઞાન માટેનો પ્રેમ એટલો બધો, ચિત્તની પારદર્શકતા એટલી બધી, સત્યનો સ્વીકાર કરવાની ખુમારી અનંત. અને એટલે જ એ કહે છે, હવે ગૌતમ, એ શાસ્ત્ર સર્વજ્ઞ નથી, હવે સાર્થ સર્વજ્ઞ, મારું સર્વજ્ઞપણું મારે આપને સમર્પિત કરવું છે. અને ઇતિહાસની એક એવી મોટી ઘટના બની કે ભારત વર્ષના આવા એક મહાપંડિત જે પરાજય કરાવવા માટે આવ્યા હતા, એ પોતે જીતાઈ ગયા. સવાલ એક જ, કોણ જીત્યું, કોણ હાર્યું? મહાવીરે હજારો વર્ષ પહેલા કહ્યું, આ જગતમાં ન જીત છે ન હાર છે. ન ગૌતમની જીત છે ન ગૌતમની હાર છે, ન મહાવીરની જીત છે. જીત કોની છે? જીત વાત્સલ્યની છે. અને હાર કોની છે? હાર સૂત્રના અનર્થની છે. અને એટલે એક નવીન પ્રભાત આખા જગતમાં ઉગ્યું, જેની વાત, ગણધરવાદની વાત આપણે આવતીકાલે કરીશું. જય જીનેન્દ્ર.